નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ઇંગ્લિશનું યુનિટ 8 આઈ એમ કેપેબલ અર્થાત હું સક્ષમ છું વિશે અભ્યાસ કરીશું. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો હેલન કેલર, સ્ટીફન હોકિંગ, અરુણિમા સિન્હા અને પેરાલિમ્પિક ગેમ્સના અલગ અલગ ચિત્ર આપેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે આ બધા વ્યક્તિઓ જે છે સામાન્ય જીવન જીવી શકતા ન હતા, એટલા સક્ષમ ન હતા કે તે પોતાનું જીવન સામાન્ય રીતે જીવી શકે. તેમ છતાં પણ તેમને પોતાના જીવનમાં જે છે અભૂતપૂર્વ સફળતાઓ પ્રાપ્ત કરી છે. તો ચાલો જોઈએ આપણે. 8 I am capable. Listening, recite and enjoy. My will અર્થાત મારો સંકલ્પ અથવા મારી ઈચ્છા શક્તિ. A body different, a soul so bright. મતલબ શરીર બધાનું જે છે તે અલગ હોય છે, પણ આત્મા જે હોય છે તે દરેક વ્યક્તિની તેજસ્વી હોય છે. A unique perspective, a shining light. મતલબ બધાનો મારો દ્રષ્ટિકોણ જે છે, ઈચ્છા શક્તિ કેવી હોય છે કે બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે અને પ્રકાશમય અને જ્યોતિર્મય હોય છે. ડોન્ટ લેટ લિમિટેશન્સ ડિફાઇન ધેર વે. હવે એમ કહે છે કે તમારી મર્યાદાઓ જે છે એ તમારો રસ્તો બાધ્ય કરી શકે નહીં, તમારો રસ્તો રોકી શકે નહીં. જો અહીંયા મર્યાદાની વાત જોવા જઈએ તો હેલન કેલર પોતે જે છે તે આંધળા હતા, જન્મજાત આંધળા નતા. 3-4 વર્ષની ઉંમરે તેમને અમુક પ્રકારની બીમારી થઈ, તાવ આવ્યો, જેના લીધે ડોક્ટરે અમુક દવાઓનું રિએક્શન આવી ગયું તો તેમની આંખો ધીરે ધીરે જતી રહી. પછી સ્ટીફન હોકિંગ છે તે પણ નોર્મલ હતા, પણ 21 વર્ષની ઉંમરે તેમને બ્રિટલ બોન્સ નામનો એક ડિસીઝ થયો. બ્રિટલ બોન્સ એટલે તમારા હાડકા જે છે ને એ થોડાક પણ ક્યાંય ટકરાય ને તો ભાંગી જાય, બરાબર છે, દરેક ફ્રેક્ચર થઈ જાય, એને બ્રિટલ બોન્સ કહેવાય, બરાબર છે. તો આ બધા લોકો જે છે તેમની મર્યાદાઓ ઓળંગીને પોતાનો અલગ રસ્તો બનાવ્યો હતો. ફોર એબિલિટીઝ સાઇન વિથ અ લાઉડ સે. જુઓ, એબિલિટીઝ મતલબ જો તમારી અંદર એક કહેવાય ને કે કોઈ અલગ પ્રકારની શક્તિ રહેલી છે, દરેક વ્યક્તિમાં જો કે હોય જ છે, પણ જો તમે મર્યાદાઓ તોડો છો તો એ તમારી જે શક્તિઓ જે છે તે જળહળે છે અને પોતે જ પોતાના અવાજમાં દુનિયાને કહે છે કે હું સક્ષમ છું. With wheels or walkers, they take their stand. હવે એ લોકો વ્હીલ્સ એટલે શું ખબર છે તમને? ખબર હોય તો ઘણા લોકો ચાલી નથી શકતા તો વ્હીલ્સ ચેરનો ઉપયોગ કરીને ચાલતા હોઈએ છીએ, અને આવા લોકો જે છે તે પોતાનું સ્થાન પોતે જ નક્કી કરતા હોય છે. their strength and courage inspire the land. એમની જે સ્ટ્રેન્થ છે, હિંમત છે અને બળ જે છે તે દેશને પ્રેરણા આપે છે. તમે અહીંયા જોઈ શકો છો અરુણિમા સિન્હા, આમ તમે જોઈ શકો છો એક પગ નથી, તેમ છતાં પણ અરુણિમા સિન્હાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. તમે અહીંયા જોઈ શકો છો સુબેદાર મુરલીકાંત પેટકર, આ વ્યક્તિ પણ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા, તેમ છતાં પણ તેમને ભારતનો પેરાલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો કે આની નોંધ લેવાની નથી, પણ હવે આપણા પાઠ્યપુસ્તકમાં આપણે સુબેદાર મુરલીકાંત પેટકરને ભણીએ છીએ. સુબેદાર એક છે જે આર્મીનો હોદ્દો છે. their voices whisper or loudly proclaim. એમના જે અવાજ જે છે, વિસ્પર એટલે શું ખબર છે? ધીમા અવાજે કોઈને કહેવું ને એને વિસ્પર કર્યું કહેવાય. ઓર લાઉડલી પ્રોક્લેમ મતલબ એ એટલા વિશાળ, એટલા જોરથી હોય છે કે એ લોકો કહે છે, શું કહે છે? આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ. મતલબ હું સક્ષમ છું, હું કોઈ પર આશ્રિત છું નહીં. આપણી શાળામાં પણ બની શકે કે ક્યારેક જો છે કોઈ દિવ્યાંગજન હોય, દિવ્યાંગજન એટલે શું ખબર છે? જેને કોઈ પણ પ્રકારની શારીરિક અશક્તિ હોય એને આપણે દિવ્યાંગજન કહીએ છીએ. તો એવા વ્યક્તિઓ હોય તો એવા વ્યક્તિઓ તમે જોશો જે જન્મથી આંધળા હોય કે પછી આંધળા થઈ ગયા હોય, અથવા તો કોઈ પણ પ્રકારની શારીરિક ખોડખાપણ વાળી વ્યક્તિ હોય, તમે જોજો એને તમે બહુ મદદ કરવા જશો તો એને નહીં ગમે. કેમ? એને એમ થશે કે આ લોકો મને એમ સમજે છે કે હું કઈ કરી નથી શકતો. અરે ભાઈ, એ પોતે બધું જ કરી શકે છે, ભગવાને કુદરતે એને એટલા સક્ષમ બનાવ્યા છે. ચાલો જોઈએ આગળ. Listen to your teacher and repeat the words given below. હવે જુઓ, હું આ શબ્દોનું ઉચ્ચારણ કરીશ અને મારી પાછળ તમારે આ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે. ચાલો. ડિફરન્ટ, perspective, unique, strength, limitations, courage, capable. Underline the rhyming words, write them and add
વન મોર. જો રાઇમિંગ વર્ડ કોને કહેવાય? આપણે જો કે આપણા દરેક પાઠની અંદર રાઇમિંગ વર્ડની ચર્ચા કરી છે, તેમ છતાં અહીંયા પણ આપણે જોઈ લઈએ. જો રાઇમિંગ વર્ડ એટલે એવા શબ્દ કે જેનો અંતનું ઉચ્ચારણ જે છે ને એ સરખું હોવું જોઈએ. જેમ કે અહીંયા આપણે જોઈએ છીએ, આજે જોવા જઈએ, અહીંયા જો આ બ્રાઇટ લખેલું છે ને, આ બ્રાઇટ અને લાઇટ આ બંને રાઇમિંગ વર્ડ છે. કેવા છે રાઇમિંગ વર્ડ? બ્રાઇટ લાઇટ એક સરખા લાગે. પછી વે અને સે આ બંને રાઇમિંગ વર્ડ છે. પછી અહીંયા છે સ્ટેન્ડ અને લેન્ડ આ બંને રાઇમિંગ વર્ડ છે. તો આ આમ જોવા જઈએ ને અહીંયા ડી આવી જાય છે. જો ડી નો આવે ને ખાલી ટેમ હોય ને તો ટેમ ને પ્રોક્લેમ આ બંને કેવા થઈ જાય છે? રાઇમિંગ વર્ડ બની જાય છે. તો અહીંયા આપણે રાઇમિંગ વર્ડ જે છે બ્રાઇટ લખેલો છે. પછી બ્રાઇટ પછી શું હતો? તો કે લાઇટ હતો. લાઇટ પછી શું હતો? તો કે ફ્લાઇટ છે, હાઇટ છે. આ બધા રાઇમિંગ વર્ડ બની જતા હોય છે. પછી વે, સે, હે. હે એટલે જે આપણે ઘાસ હોઈએ છે ને, હે ને, એને હે કહેવાય છે. પછી છે સ્ટેન્ડ, લેન્ડ, હેન્ડ. આ બધા જે છે તે રાઇમિંગ વર્ડ. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે ફરીથી લેઝર પોઈન્ટ લઈએ જેથી કરીને આપણે વાર્તાને સરસ રીતે સમજી શકીએ. હવે આપણે જોઈએ લિસન ટુ ધ સ્ટોરી. યસ વી કેન. વાર્તા આપણે સાંભળીએ. વાર્તાનું શીર્ષક છે હા અમે કરી શકીએ છીએ. વીણા એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. વીણા અને શાલુ બંને સારા મિત્રો છે. There is a sports rally in their school next month. હવે એમની શાળાની અંદર એક રમત ગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે આવતા મહિને થશે. They are excited to take part in. તેઓ બહુ જ ઉત્સુક હતા તેમાં ભાગ લેવા માટે. વીણા is a good badminton player while શાલુ is good at racing. હવે વીણા જે છે તે ખૂબ જ સારી બેડમિન્ટનની ખેલાડી હતી અને શાલુ જે છે તે રેસમાં મતલબ દોડમાં બહુ જ સારી હતી. શાલુ is a bit upset because she has a leg injury. હવે શાલુ જે છે એ થોડીક અપસેટ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. કેમ થઈ ગઈ? એક તો એ રેસિંગમાં બહુ સારી તો હતી પણ એના પગમાં જે છે એને ઈજા થઈ હતી. જો દોડવાનું હોય તો પગથી જ દોડવાનું હોય અને પગમાં ઈજા હોય તો કહેવાય કે તમે સારી રીતે દોડી શકો નહીં. શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. હવે જે છે શાલુ જે છે એને એટલો આત્મવિશ્વાસ નતો કે ભાઈ હું ભાગ લઈ શકીશ કે નહીં લઈ શકું. કેમ કે પગમાં દુખે છે, ભાગ લે તો ખોટો કહેવાય ને કે નંબર આવે નો આવે. તમે બહુ સારા છો તેમ છતાં પણ તમે તમારું કહેવાય ને 100% નો આપી શકો. તો એને એક છે ને કે મનમાં એવું ટેન્શન હતું કે મારે ભાગ લેવો જોઈએ કે ના લેવો જોઈએ. વીણા, વાય આર યુ અપસેટ. હવે વીણા પૂછે છે કે ભાઈ કેમ ઉદાસ છો? શાલુ, વીણા આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી. હવે એમ કે છે શાલુ કે વીણા મારે જે છે રમત ગમત ઉત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભાગ લેવા ઈચ્છું છું. બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. હવે શાલુને એવું ટેન્શન છે કે કદાચ હું એમાં સારું કહેવાય ને કે ન પણ કરી શકું. લુક એટ માય લેગ, ઇટ ઇઝ ઓલ ઇન્જર્ડ. વોટ શેલ આઈ ડુ. જો મારા પગ સામે તો જો એ ઘવાયેલ છે, મારે શું કરવું જોઈએ? વીણા, ડિયર ફ્રેન્ડ ડોન્ટ બી અપસેટ. હવે વીણા એમ કે છે પ્રિય મિત્ર ઉદાસ થાઈશ નહીં. હેવ યુ નોટ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા, ફેમસ માઉન્ટેનિયર. હવે એમ કે છે કે જે એક પર્વતારોહક છે અરુણિમા સિન્હા. આપણે આગળ ચિત્ર જોયું અરુણિમા સિન્હાનું. એ જે છે એક પર્વતારોહક છે, એના વિશે તે નથી સાંભળ્યું? શાલુ, નો આઈ હેવન્ટ. હુ ઇઝ શી. હવે શાલુ એમ કે છે કે ના મેં નથી સાંભળ્યું. કોણ છે તેણી? વીણા, શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એ જે છે તે રાષ્ટ્રીય સ્તરની વોલીબોલની ખેલાડી હતી. શી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ a running train by some robbers. હવે જુઓ આ કેવી મોટી દુર્ઘટના કહેવાય કે અમુક રોબર્સ મતલબ શું લૂંટારૂ અથવા ચોર જે છે તે જ્યારે અરુણિમા જે છે તે ટ્રેનથી મુસાફરી કરી રહી હતી ત્યારે અમુક ચોરોએ તેને ટ્રેનની ચાલુ ટ્રેનેથી બહાર ધક્કો મારી દીધો. She was badly injured that one of her legs was cut off. અને તેણી જે છે અરુણિમા સિન્હા જે છે તે એટલી ખરાબ રીતે ઘાયલ થઈ કે એનો એક પગ કાપવો પડ્યો. શાલુ, ઓ માય ગોડ ધેટ્સ ટેરિબલ. શાલુ કે છે અરે ભગવાન કેટલું ભયાનક કહેવાય, કેટલું ખતરનાક કહેવાય, દર્દનાક જ કહેવાય કે નહીં. તમારે મતલબ તમે એક તો રાષ્ટ્રીય સ્તરના વોલીબોલના બહુ સારા ખેલાડી છો
અને તમારી સાથે આવું થાય છે, તમને ચાલુ ટ્રેનેથી કોઈ ઘા કરી દે છે તો એના લીધે જે છે તમારો પગ બહુ ખરાબ રીતે ઓલો ગંભીર રીતે ઘવાય છે તો પગ પછી કાપવો પડે છે. Veena, it's true, and still she climbed the world's highest peaks and made us proud. તો હા, એ સાચું છે કે તેણીએ વિશ્વની સૌથી ઊંચી જે કહેવાય ને શિખરો જે છે, જેમ કે માઉન્ટ એવરેસ્ટ છે, તેની જે છે તેને ચડાઈ કરી હતી. એટલું જ નહીં, અરુણિમા સિન્હાએ આપણે જોવા જઈએ ને તો આપણા આખી આખી પૃથ્વી ઉપર 7 ખંડો છે, 7 ખંડોની જે સૌથી ઊંચા જે શિખરો છે તે ચડવાની પણ તેને ઈચ્છા હતી અને મહદ અંશે જોવા જઈએ તો તેને એ બધી ઈચ્છાઓ, પોતાના બધા સપનાઓ પૂરા કર્યા છે. શાલુ, વન્ડરફુલ, ધેટ્સ ધ સ્પિરિટ. હવે શાલુ કે છે અરે અદ્ભુત છે આ તો, આને તો સાચું હિંમતવાન વ્યક્તિ કહેવાય. વીણા, નોટ ઓનલી શી બટ ભરત કુમાર, અ પેરા સ્વિમર, સુધા ચંદ્રન, અ ભરતનાટ્યમ dancer, also became famous in their fields in spite of their disabilities. હવે એટલું જ નહીં, ભરતકુમાર, પેરા સ્વિમર, તો એક તો રમત ગમત હોય છે, ઓલિમ્પિક રમત ગમત હોય છે. કેવી ઓલિમ્પિક ની અંદર જે છે ને નોર્મલ વ્યક્તિઓ ભાગ લેતા હોય છે, જ્યારે પેરા ઓલિમ્પિક હોય છે એમાં જે ભાગ લેનાર વ્યક્તિ હોય છે એને પેરા સ્વિમર કહેવાય છે. મતલબ સ્વિમિંગમાં ભાગ લે તો પેરા સ્વિમર, અને એથ્લેટિક્સમાં ભાગ લે તો પેરા એથ્લેટ્સ. બરાબર છે. તો આવી રીતે અલગ અલગ એમના નામ આગળ પેરા લાગે છે. બરાબર છે. અને એ ઓલિમ્પિકની નામની આગળ પેરા ઓલિમ્પિક પણ એને કહેવાય છે. ભરતકુમાર જે છે તે પેરા સ્વિમર હતા. પછી સુધાચંદ્રન જે છે તે ભરતનાટ્યમના બહુ ઉચ્ચ કોટીના ડાન્સર હતા. આ લોકો પણ પોતાના જીવનમાં અને પોતાના જે ક્ષેત્રમાં છે તે ખૂબ જ ફેમસ છે. તેમના આટલી બધી ડિસેબિલિટીઝ, મતલબ એ લોકો જે છે અક્ષમતાઓથી ભરેલા હતા, દિવ્યાંગજન હતા. ચાલુ, they are really courageous and confident people. એ લોકો ખરેખર ખૂબ બહાદુર અને આત્મવિશ્વાસથી ભરેલા કહેવાય. વીણા, yes, they inspire us. You are also good at sports. I know you can do it. હવે વીણા શાલુને કહે છે કે આ લોકો ખરેખર આપણને પ્રેરણા આપે છે અને તું પણ રમત ગમતમાં ખૂબ જ સારી છો અને મને ખાતરી છે કે તું પણ બહુ જ સારું પ્રદર્શન કરીશ. શાલુ, you are right. Now I will participate and do my best. હવે શાલુ એમ કહે છે કે વીણા તું સાચી છો, હવે હું ભાગ લઈશ અને મારું સંપૂર્ણ આપીશ, મારું બેસ્ટ આપીશ રમત ગમતમાં. વીણા, that's like my good friend. We all have some special qualities. We should have faith in ourselves. હવે એમ કહે છે શાબાશ, આજ મારો સાચો મિત્ર હોય શકે. આપણી બધાની અંદર કઈક ખાસ ગુણ છે. સ્પેશિયલ ક્વોલિટીઝ મતલબ અમુક વિશેષ ગુણ હોય છે. We should have faith in ourselves. બસ આપણે પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. શાલુ, definitely I will work hard to give my best. હવે શાલુ એમ કહે છે કે ચોક્કસ હું શ્રેષ્ઠતમ કામ આપવા માટે ખૂબ જ સખત મહેનત કરીશ. વીણા, that's why our coach always says, એટલે જ આપણા જે કોચ જે છે તે કહે છે, શું કહે છે? always say I can, never say I can't. અર્થાત હંમેશા એવું કહેવું જોઈએ કે હું કરી શકીશ, હું નહીં કરી શકું એવું ક્યારેય આપણે બોલવું જોઈએ નહીં. choose the most appropriate option. જો આપણને અહીંયા પ્રશ્ન આપેલા છે ને, આપણને 3 ઓપ્શન આપેલા છે, એમાંથી સૌથી નજીકના ઓપ્શનને આપણે પસંદ કરવાનો છે. ચાલો, who was injured, મતલબ કોણ ઘવાયું હતું? આપણને ખબર છે બે મિત્રો હતા, વીણા અને શાલુ. એમાંથી શાલુને જે છે તે પગના ભાગે ઈજા થઈ હતી. તો we will write B, શાલુ. બીજું, who became a famous mountaineer. હવે જે છે તે ખૂબ જ પ્રખ્યાત પર્વતારોહક કોણ બની ગયા? તો કે સુધાચંદ્રન, ભરતકુમાર કે અરુણિમા સિન્હા. જો સુધાચંદ્રન જે છે બરાબર છે એ શું હતા? એ ભરતનાટ્યમના ડાન્સર હતા. ભરતકુમાર શું હતા? પેરા સ્વિમર હતા. અને અરુણિમા સિન્હા જે પર્વતારોહક હતા. તો આપણે લખીશું સી સાચો જવાબ છે. ચાલો હવે જોઈએ ત્રીજું, વોટ કેન મેક અસ સક્સેસફુલ. આપણને સફળ શું બનાવે છે? પેલું, કરેજ એન્ડ કોન્ફિડન્સ, મતલબ આપણી હિંમત અને આત્મવિશ્વાસ. બિલકુલ, આપણી હિંમત અને આત્મવિશ્વાસ જ આપણને સફળ બનાવી શકે છે. ચોથું, if you get less marks in exam, what will you do? તો આ બધા વિદ્યાર્થીઓ માટે સળગતો પ્રશ્ન છે કે તમને માર્ક્સ જેટલા ધારેલા એટલા માર્ક્સ તમને પરીક્ષામાં ન આવ્યા તો તમે શું કરશો? I will feel ashamed of it. મને એની શરમ આવશે. I won't tell anyone. હું કોઈને કહીશ નહીં.
I will work hard. જો આ સાચો ઓપ્શન છે, આપણે હવેથી ભવિષ્યમાં સારી મહેનત, વધારે સખત મહેનત કરીશું, એટલે આન્સર આવશે સી, સારા માર્ક લાવવા માટે. હવે જોઈએ, લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ. જો આને હું બોલીશ, મારા પછી હું તમને સમય આપીશ, તમારે આને મારી પાછળ બોલવાનું છે. ચલો, એક, વાય આર યુ અપસેટ. બીજું, વોટ વિલ આઈ ડુ. હુ ઇઝ શી. ધેટ્સ ટેરિબલ. Oh my God. Definitely. ચલો, ખૂબ સરસ. હવે આનો અનુવાદ આપણે કરી લઈએ. Why are you upset? મતલબ તમે ઉદાસ કેમ છો? What will you do? જો હું શું કરું ને, હું શું કરું, હું શું કરીશ આવશે, હું શું કરું નહીં આવે. આપણે આને બદલી નાખીએ. હું શું કરું નહીં આવે, હું શું કરીશ આવશે. હું શું અહીંયા લખી નાખીશું, કારણ કે ભવિષ્યકાળ છે ને. હું શું કરીશ. ચલો, અહીંયા પ્રશ્નાર્થ મૂકી છે. હુ ઇઝ શી, તેણી કોણ છે, અથવા તો એ કોણ છે. ધેટ્સ ટેરિબલ, મતલબ ખૂબ જ ખરાબ. પછી છે ઓ માય ગોડ, તો કે અરે ભગવાન, હે ભગવાન. ડેફિનેટલી, મતલબ ખરેખર અથવા તો નિશ્ચિત રૂપે. ચાલો હવે આગળ જોઈએ. રીડિંગ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર. જુઓ, આપણને અહીંયા ઘણા બધા ચિત્ર આપેલા છે. આ ચિત્ર જે છે તે આની સાથે મેચ થતું નથી. મેચ કરવું એટલે જોડકું જોડાતું નથી. આપણે અહીંયા સાચું ચિત્ર લખીશું. અહીંયા હું તમને દેખાડીશ પણ જવાબ તમારે અહીંયા લખવાનો છે. ચાલો પેલા વાંચીએ. This story is about an 11-year-old girl named Ritika. આ એક કહાની છે. કોની કહાની છે? તો કે 11 વર્ષની છોકરી રીતિકાની કહાની છે. She lived with her parents and grandparents in a village called Shaktinagar. તેણી જે છે, મતલબ રીતિકા જે છે, તે તેના મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે શક્તિનગર ગામમાં રહે છે. રીતિકા was a very kind-hearted girl. રીતિકા જે છે તે ખૂબ જ દયાળુ છોકરી હતી. She cared and helped everyone around her, especially the old people of the village. હવે રીતિકા જે છે તે બધાની મદદ કરતી હતી, તેની આસપાસ જે પણ હોય, અને ખાસ કરીને જે વૃદ્ધ લોકો હતા તેની મદદ કરતી હતી. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા વૃદ્ધ વ્યક્તિની રીતિકા મદદ કરી રહી છે. તો આપણે જવાબ લખીશું એફ. ચાલો બીજું ચિત્ર વાંચીએ. એવરી મોર્નિંગ helping the old ladies to fill water from the well. Ritika's favorite task. હવે રીતિકાનું ફેવરિટ કામ શું હતું? તો કે રોજ સવારે જે વૃદ્ધ મહિલાઓ જે હોય, જે કુવા પાસેથી પાણી ભરીને લાવતી. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા વૃદ્ધ મહિલાઓ કુવા પાસેથી પાણી ભરીને લઈ જાય છે, તેમની મદદ રીતિકા કરે છે. તો આપણે અહીંયા લખીશું સી. હવે જોઈએ આગળ. She also helped them to do the daily household task like carrying groceries and vegetables. હવે તેણી બીજી શું મદદ કરતી હતી ખબર છે? તે વૃદ્ધ મહિલાઓને તે તેના ઘરકામમાં પણ મદદ કરતી હતી. બીજું ગ્રોસરીઝ એટલે શું ખબર છે? શાકભાજી લેવા જવું, કરિયાણું લેવા જવું, આ બધી વસ્તુ લેવા જાવ ને, ગ્રોસરીઝ લેવા જાવ, કરિયાણું ખાસ કરીને કહેવાય, તો એમાં પણ મદદ કરતી હતી. જો તમે જોઈ શકો છો અહીંયા એ શાકભાજીનો થેલો લઈને એની સાથે જાય છે. તો અહીંયા લખીશું બી. ચોથું, ઇન સ્કૂલ too, Ritika was very caring towards all, especially her best friend રીમા. હવે શાળામાં પણ રીતિકા જે છે તે પોતાની દોસ્ત જે છે રીમા, એના પ્રત્યે તેનું વલણ જે છે તે બહુ જ સારું. તમે જોઈ શકો છો રીમા જે છે તે દિવ્યાંગજન છે, તો તેની મદદ રીતિકા કરી રહી છે. પાંચમું, at home Ritika would have a good time playing games with her grandfather. હવે ઘરે જો રીતિકા શું કરતી હતી? ઘરે છે તે તેના દાદા સાથે જે છે તે રમત રમતી હતી. Playing indoor games was her grandfather's favorite pastime. હવે જો, હવે તે એમની દાદાની જે છે તે ફેવરિટ રમત કઈ હતી ખબર છે? કે ઇન્ડોર ગેમમાં જોવા જઈએ તો જે ઘરની અંદર રમી શકાય, અહીંયા જો ઇન્ડોર ગેમ જે છે કેરમ રમી રહ્યા છે, દાદા સાથે રીતિકા કેરમ રમી રહ્યા છે. હવે આ લોકો સૌથી સારો સમય આવી રીતે પસાર કરતા હતા. તો અહીંયા લખીશું એ. છઠ્ઠું, every evening she would read out newspaper to the village people so
that they would be aware of the latest happenings in our country. હવે એવરી ઇવનિંગ મતલબ દરરોજ સાંજે તેણી શું કરતી ખબર છે કે ગામના જે લોકો બેઠા હોય બરાબર છે તેમના માટે તે શું કરતી છાપું વાંચી આપતી. જો આ છાપું વાંચે છે એટલે ગામના લોકો તાજેતરમાં જે કાંઈ પણ ઘટનાઓ થઈ હોય તે છાપામાં આવેલી હોય તે છાપું વાંચીને તેમને સંભળાવતી હતી. તો અહીંયા લખીશું ઈ. ચાલો હવે આગળ જોઈએ. 7. She always remembered to give medicines to her sick grandmother who was in bed. હવે જો તેને હંમેશા યાદ રહેતું શું દવા આપવાનું. કોને? તો કે એના દાદીને કે જે બીમાર હતા અને ખાટલાવશ હતા, પથારીમાં જ રહેતા. જો દાદીને દવા આપી રહી છે, તમે લોકો પણ તમારા દાદા દાદીને સમયસર દવા આપો છો કે નહીં? Along with all the tasks, she was even good at studies. આટલું બધું કરવા છતાં પણ રીતિકા જે છે તે ભણવામાં ખૂબ જ સારી હતી. તો આપણે અહીંયા લખીશું ડી. ચાલો. All the villagers were proud of Ritika and they all loved her because of her loving and caring nature. દરેક ગામડાની વ્યક્તિ જે છે એના ગામના લોકો જે છે તે રીતિકા ઉપર ગર્વ અનુભવતા હતા અને તે બધા રીતિકાને જે છે ખૂબ ચાહતા હતા. શા માટે? કેમ કે એ બધાનું ધ્યાન રાખતી હતી. ચાલો હવે આન્સર ધ ક્વેશ્ચન્સ. How can you say that Ritika is a good girl? હવે આપણે કઈ રીતે કહી શકીએ કે રીતિકા એક સારી છોકરી હતી? Ritika is a good girl because she is kind. તેણી શું હતી? દયાળુ હતી. હેલ્પફુલ મતલબ મદદરૂપ થતી હતી and always respects other અને દરેક વ્યક્તિની કહેવાય ને કે રિસ્પેક્ટ કરતી હતી અને માન આપતી હતી. Do you help the needy people? શું જરૂરિયાતવાળા લોકોની તમે મદદ કરો છો? Yes, I help needy people by giving them food, clothes and stationery. જો સ્ટેશનરી એટલે શું થાય ખબર છે? આપણી પાસે પેન્સિલ હોય, રબર હોય, સંચો હોય, આ બધી વસ્તુ જો આપણે પાસે એક કરતા વધારે હોય અથવા આપણે કોઈ વસ્તુની જરૂર ના હોય ને તો આપણે જે લોકોને જરૂર હોય તેમને આપણે આપવું જોઈએ. જમવાનું પણ આપવું જોઈએ. આપણા કપડાઓ ઘણા વિદ્યાર્થી મિત્રોના જૂના કપડા જે છે તે બીજા જે જરૂરિયાતમંદો હોય છે ને આપતા હોય છે તો આપણે આવી રીતે આપવું જોઈએ. ત્રીજું, how can you help your classmate who does not have notebooks? હવે જુઓ અહીંયા તમારા વર્ગખંડમાં માનો કે કોઈ વિદ્યાર્થી છે કે જેની પાસે નોટબુક નથી તો તમે તમારા મિત્રને કઈ રીતે મદદ કરશો? ક્લાસમેટ એટલે સહપાઠી કહેવાય. તમારી સાથે જે ભણતી વ્યક્તિ હોય એને સહપાઠી કહેવાય. ઇંગ્લિશમાં એને ક્લાસમેટ કહેવાય. I can share my extra notebooks or help them with classwork and notes. હું મારી પાસે જો એક્સ્ટ્રા નોટબુક હોય, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ જોજો ગયા વર્ષની નોટબુક હશે ને એમાં અમુક પન્નાઓ વધ્યા હોય ને તો એને ફાડીને બાઇન્ડિંગ કરાવી દે છે અને એને રફ બુક તરીકે ઉપયોગ કરતા હોય છે. આપણે એ બુકને નાખી દેવી જોઈએ નહીં. બિલકુલ પણ નાખી દેવાય નહીં. આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, write 2 good things about one of your best friend. હવે આ તમે જાતે લખી શકો છો. આનો જવાબ અલગ હોઈ શકે. તમારે તમારા મિત્રની જે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે એની કોઈ પણ બે સારી વસ્તુ તમારે લખવાની છે. My best friend is always honest and helps me when I am in trouble. મારો જે બેસ્ટ ફ્રેન્ડ છે એ પ્રામાણિક છે. ઓનેસ્ટ એટલે કેવો? પ્રામાણિક છે અને જ્યારે મારે જરૂર હોય છે કે હું તકલીફમાં હોય છું, when I am in trouble ત્યારે મારી મદદ કરે છે. Do you help your mother with the housework? શું તમે તમારા મમ્મીને ઘરકામ હાઉસવર્ક એટલે ઘરકામમાં મદદ કરો છો? ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી દફતર નાખીને ઘરેથી છૂટે ને એટલે સીધા ભાગી જતા હોય રમવા માટે. પણ ક્યારેક મમ્મીને પણ મદદ કરવી જોઈએ. છોકરીઓ તો બહુ ડાઈ હોય છે, એ મદદ કરતી જ હોય છે, પણ છોકરાઓએ પણ જો છે ને મમ્મીને કામમાં મદદ કરવી જોઈએ. Yes, I help my mother by cleaning the house and arranging things properly. હા, હું મારી મમ્મીને મદદ કરું છું. શેમાં? તો કે ઘર સાફ કરવામાં અને વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવવામાં હું મારા મમ્મીની મદદ કરું છું. ચાલો હવે બીજી એક વાર્તા મસ્ત છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આપણે આ ફકરો વાંચવાનો છે અને આ ફકરો જે છે વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. લુક અપ એટ ધ સ્ટાર્સ અર્થાત તારાઓ તરફ જુઓ. જો અહીંયા તારાઓ તરફ મતલબ રાત્રે ઉઠીને આકાશમાં તારાઓ જોવાની વાત થતી નથી. અહીંયા એમ કહેવામાં આવે છે કે તમારે તમારા સપનાઓ જે છે તે જોવાનું બંધ કરવું જોઈએ નહીં. બીજી વસ્તુ, ખાલી સપના જોઈએ કામ થવાનું નથી. સપના સાચા કરવા માટે મહેનત પણ બહુ જરૂરી છે. સ્ટીફન હોકિંગ વોઝ અ ફેમસ સાયન્ટિસ્ટ એન્ડ ફિઝિસિસ્ટ. હવે સ્ટીફન હોકિંગ જે છે તે બહુ જ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભૌતિક શાસ્ત્રી
હતા, અત્યારે એ હયાત છે નહીં. એઝ અ ચાઇલ્ડ, તમને ખબર હોય તો આપણે જ્યારે કવિતાની શરૂઆત કરીએ ને, પાઠની યુનિટની શરૂઆત કરીએ, ત્યારે જમણી બાજુ જે વ્યક્તિ બેઠા હોય છે તે સ્ટીફન હોકિંગ્સ, મેં તમને નામ પણ નીચે લખેલું છે, તમે જોજો. એઝ અ ચાઇલ્ડ હોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. હવે જો એઝ અ ચાઇલ્ડ મતલબ જ્યારે તે બાળક હતા ત્યારે હોકિંગને જે નાની નાની ટ્રેનો હોય એની સાથે રમવું ગમતું હતું. ઇન હિઝ ટીનેજ, ટીનેજ એટલે શું, તમારી ઉંમર જે છે ને, હવે તમે ટીનેજમાં આવી જશો, જે 12, 13, 14, 15 આ વર્ષના છોકરા હોય ને, આ બધાને કહેવાય કિશોરાવસ્થા વાળા છોકરા કહેવાય છે. ઇન હિઝ ટીન એજ હી બિલ્ટ ટોય એરપ્લેન્સ, બોટ્સ, a war game and so on. હવે જ્યારે તે નાના હતા કિશોરાવસ્થામાં, એ રમકડાના વિમાનો બનાવતા, હોડીઓ બનાવતા અને યુદ્ધની રમતો વગેરે રમતા હતા. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી, જો ઓટોબાયોગ્રાફી એટલે શું થાય ખબર છે, આત્મકથા થાય. શું થાય? આત્મકથા. હી હેઝ રિટન ધેટ ઇન સ્કૂલ, એની આત્મકથામાં એ લખે છે, શું લખે છે કે શાળામાં he was an average student with poor handwriting. જો એ એક ખાલી તમે જોવા જઈએ ને સામાન્ય વિદ્યાર્થી હતા જેના અક્ષર બહુ ખરાબ હતા. હવે એક વસ્તુ સાંભળી લો, તમે તમારા અક્ષર, તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓના અક્ષર ખરાબ હશે. આ એટલા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા છે અને સ્ટીફન હોકિંગ, એમના અક્ષર ખરાબ હતા, તે બહુ હોશિયાર હતા અને બહુ સામાન્ય વિદ્યાર્થી હતા. સામાન્ય વિદ્યાર્થી એટલે એવરેજ, એવરેજ એટલે 50 થી 60 વચ્ચે ટકા આવે ને એ વિદ્યાર્થીને એવરેજ વિદ્યાર્થી ગણવામાં. 50, 60, 65 આવે ને એને એવરેજ કહેવાય. તો આવા વિદ્યાર્થી હતા. એટ yet his classmates already gave him a nickname Einstein. હવે જો એના જે સહપાઠીઓ હતા, સાથે ભણતા હતા, એમને પહેલેથી જ ઉપનામ આપી દીધું. નિકનેમ એટલે શું ખબર છે? ઉપનામ આપી દીધું. શું ઉપનામ? આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન જે છે મહાન ભૌતિક શાસ્ત્રી થઈ ગયા 20મી સદીના. while in school he would discuss about the origin of the universe. જ્યારે તે ભણતા હતા ને શાળામાં, ત્યારે તે શેની ચર્ચા કરતા હતા ખબર છે? બ્રહ્માંડની અને સૃષ્ટિની ઉત્પત્તિ વિશે વાતચીત અને ચર્ચા કરતા હતા. હવે આગળ જોઈએ. આફ્ટર હોકિંગ્સ 21st બર્થડે, હવે આફ્ટર મતલબ હોકિંગના 21મા જન્મદિવસ પછી, he was diagnosed with a rare disease. અને જે છે તેમનામાં એક દુર્લભ બીમારી જે છે તે ડોક્ટરોએ જોઈ. જો મેં તમને પહેલા પણ વાત કરી હતી, એમનું બ્રિટલ બોન કરીને જે છે એક ડિસીઝ છે. જો હું તમને કહી દઉં, અહીંયા આપણે એનો સ્પેલિંગ પણ લખીએ જેથી કરીને આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. જો અહીંયા લખીએ બ્રિટલ બોન. એમને કયો ડિસીઝ હતો? બ્રિટલ બોન્સ. આમાં તમારા હાડકાઓ કેવા થઈ જાય ખબર? બહુ કેલ્શિયમ વધી જાય ને આપણા શરીરની અંદર, તો હાડકાઓ આપણા બ્રિટલ બોન્સ છે. મતલબ તમે ક્યાંક પડો ને તો તમારું હાડકું ભાંગી જાય તરત. ક્યાંક ભટકાણા, કોઈ સાથે તમે જોરથી ટકરાવ તો તમારું હાડકું ભાંગી જાય. મતલબ તમારા હાડકાની અંદર એક કરતા વધારે ફ્રેક્ચર થઈ જાય છે. આવી બીમારી હતી. ડોક્ટર સેડ he would not live very long. ડોક્ટરો કહેતા હતા કે આ જાજુ જીવશે નહીં. હોકિંગ proved them wrong. હોકિંગ એ બધાને ખોટા પાડી દીધા. as he lived for several more years. અને ઘણા બધા વર્ષો હોકિંગ જીવ્યા હતા. he had to use a wheelchair and a special machine to communicate. જો હોકિંગ જે હતા ને તે ચાલી તો શકતા ન હતા, બરાબર છે, તો તે વ્હીલચેર નો ઉપયોગ કરતા, પૈડાવાળી ખુરશી હોય ને એનો ઉપયોગ કરતા હતા. એન્ડ અ સ્પેશિયલ મશીન ટુ કમ્યુનિકેટ, મતલબ વાતચીત કરવા માટે. તમે જોજો પહેલા પેજ ઉપર આપણે જે ફોટો આપેલો છે એમાં હોકિંગ એક ખુરશી ઉપર બેઠા છે ને, એમના હાથમાં એક મશીન છે. એમાં બટન દબાવે, એક ખાલી એમની 1-2 આંગળીઓ જ કામ કરતી હતી. 1-2 આંગળીઓથી બટન દબાવે એટલે એમની કમ્પ્યુટર સ્ક્રીન ઉપર, એમની ખુરશીની સાથે જ એક કમ્પ્યુટર લગાવેલું હોય છે. એ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર શું થાય કે અમુક શબ્દો આવે, પછી એમાંથી એ શબ્દ પસંદ કરે અને એ શબ્દ જે છે પસંદ કર્યા પછી ત્યાં સ્પીકર છે એની અંદર, એ સ્પીકર એ શબ્દ બોલે. એવી રીતે વાતચીત કરતા હતા. however that did not stop him from becoming an international famous scientist. પણ આટલી તકલીફ હોવા છતાં પણ એમને કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે છે મહાન સાયન્ટિસ્ટ બનવા માટે, ફેમસ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક બનવા માટે કોઈ રોકી શક્યું નહીં. આટલી બધી તકલીફ હતી તેમ છતાં. he wrote several books like a brief history of time. એને ઘણી બધી પુસ્તકો લખી છે. જો આટલી બધી અશક્તિ છે તેમ છતાં એમને ઘણા બધા પુસ્તકો લખ્યા છે. પહેલું પુસ્તક છે આ પુસ્તકને તમે અંડરલાઈન કરી લો, બહુ અગત્યનું છે. જુઓ, આ પૂછી શકે, તમને કદાચ પરીક્ષાની અંદર પૂછી શકે કે ભાઈ સ્ટીફન હોકિંગે કયું પુસ્તક લખ્યું, તો કે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ. અને બીજું છે ચિલ્ડ્રન્સ ટાઇટલ્સ લાઈક જ્યોર્જ સિક્રેટ, કી ટુ ધ યુનિવર્સ. આ એમને પુસ્તકો લખેલા છે, રિટન વિથ હિઝ ડોટર
લ્યુસી, એમની પુત્રી લ્યુસી સાથે લખેલી છે. હી વોન એવોર્ડ્સ, ડિગ્રીઝ, ડિલિવર્ડ લેક્ચર્સ ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. તો આટલી બધી અશક્તિ હોવા છતાં પણ અલગ અલગ યુનિવર્સિટીઓમાં વિશ્વના અલગ અલગ ખૂણે જઈને તે એમને ઘણા એવોર્ડ્સ જીત્યા અને ઘણી બધી ડિગ્રીઓ લીધી અને પોતાનું ભાષણ પણ આપતા હતા. Remember to look up at the stars, not down at your feet. હવે જો સ્ટીફન હોકિંગ એમ કહેતા હતા, હોકિંગ once said, એમને કીધું હતું કે રિમેમ્બર, યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? કે તારાઓ તરફ જુઓ, તમારા પગ તરફ નીચે જોવાનું નથી. મતલબ સપનાઓ ઊંચા રાખવા જોઈએ, નીચી નજર કરીને કંઈક થતું નથી. Never give up work. Work gives you meaning and purpose and life is empty without it. હવે અહીંયા એમ કહે છે કે ક્યારેય જીવનમાં જે છે હાર માનવી નહીં. નેવર ગીવ અપ મતલબ હાર માનવી નહીં. વર્ક gives you meaning. વર્ક જે કામ જે છે એ તમને ઉદ્દેશ્ય અને અર્થ આપે છે. જીવનમાં ખાલી બેસવું નકામું છે, અર્થાત મહેનત વિના જીવન નકામું છે, ખાલી છે. Through his work and words, Stephen Hawking inspires us forever. એ જો હવે એનું કામ પણ એટલું મહાન હતું, એના શબ્દ પણ એટલા સારા છે અને એના લીધે આપણને જે છે સ્ટીફન હોકિંગ હંમેશા માટે પ્રેરણા આપે છે. હવે જોઈએ પ્રશ્ન જવાબ. ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ, મતલબ સ્ટીફન હોકિંગના બાળપણ વિશે કંઈક લખો, એને ડિસ્ક્રાઇબ કરો. સ્ટીફન હોકિંગ loved playing with model trains. સ્ટીફન હોકિંગને જે છે તે ટ્રેનના મોડલો સાથે રમવું ખૂબ ગમતું હતું. In his teenage years, he built toy airplanes, boats and war games. He was an average student with poor handwriting. નાનપણમાં એ રમકડાઓના વિમાન છે, પછી બીજું જોવા જઈએ તો હોડીઓ છે અને વોર ગેમ્સ, આવું બધું રમતા હતા. વોર ગેમ્સ એટલે શું? યુદ્ધની લડાઈઓ બનાવવું, એવું બનાવે કે ભાઈ એક બે સૈનિક અહીંયા ઉભા રાખ્યા, બે સૈનિક અહીંયા, એને વોર ગેમ્સ કહેવાય. He was an average student. તે કેવા હતા? એ એક સામાન્ય વિદ્યાર્થી હતા, એવા વિદ્યાર્થી કે જેના અક્ષર બહુ ખરાબ હતા. બીજું જોઈએ. At what age was Stephen diagnosed with a rare disease? જો રેર મતલબ કેવાય ને કે બહુ પ્રચલિત ન હોય એવા રોગથી, એવો રોગ એમને દેખાણો એમના શરીરમાં. એ કઈ એજમાં આ રોગ પકડાયો એમના શરીરમાં? તો કે સ્ટીફન વોઝ ડાયોગ્નાઇઝડ વિથ અ રેર ડિસીઝ આફ્ટર હીઝ 21st બર્થડે. મતલબ 21મા જન્મદિવસ પછી આ રોગ પકડાયો હતો. નેમ ધ ટોયઝ યુ મેક યોરસેલ્ફ. હવે જો તમે કયા કયા રમકડાઓ તમે જાતે બનાવી શકો છો? આઈ મેક પેપર બોટ્સ. જો ચોમાસું હોય ને તો આપણે બધા ઓડિયો બનાવીએ છીએ અને જે નાના નાના ઝરણા જેવા નીકળ્યા હોય ને આપણે એને તરાવીએ છીએ. પેપર એરપ્લેન્સ, વિમાન બનાવીને ઘણા વિદ્યાર્થીઓ ક્લાસમાં ઉડાડતા હશે, પણ યાદ રાખજો તમારે તમારી નોટબુકના પેજ ફાડવાના નથી. એન્ડ સ્મોલ કાર્ડબોર્ડ હાઉસીસ, અને નાના નાના ઘર જે પૂઠા હોય છે એના નાના ઘર આપણે બનાવતા હોઈએ છીએ. What do you discuss with your friends? તમે તમારા મિત્ર સાથે શું ચર્ચા કરો છો? I discuss studies, games, space and stories with my friends. હું મારા મિત્ર સાથે ભણવાની વાતો કરું છું, રમત પણ રમું છું અને રમતગમતની વાતો પણ કરું છું. સ્પેસ મતલબ આકાશમાં ક્યારેક રાત્રે અમે બેઠા હોય તો એની પણ ચર્ચા કરીએ છીએ અને અમુક વાર્તાઓની પણ અમે વાતચીત કરતા હોઈએ છીએ. Do you know anything? Do you know any Divyang person? Write a special thing about him or her. Him or her એટલે એ છોકરો પણ હોઈ શકે છે અને છોકરી પણ હોઈ શકે છે. શું તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિને ઓળખો છો? એની ખાસિયત શું છે એ લખો. Yes, I know a boy in my school who cannot walk but draws beautiful pictures. He is very talented. હા, હું એક વ્યક્તિને ઓળખું છું કે જે મારી સ્કૂલમાં છે, હોઈ શકે તમારી આજુબાજુના ગામડામાં પણ કોઈ દિવ્યાંગ હોય. એ ચાલી નથી શકતો પણ એ ખૂબ જ સુંદર ચિત્ર બનાવે છે અને તે ખૂબ જ ટેલેન્ટેડ. Find similar words from the text, popular and false. જો હવે આપણે અહીંયા લખીએ similar words એટલે શું થાય? આપણને ખબર હોવી જોઈએ કે similar word એટલે થશે સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ. ચલો, પોપ્યુલર એટલે શું થાય ખબર છે? પ્રખ્યાત, પ્રસિદ્ધ. પ્રખ્યાત નો તો નેગેટિવ મિનિંગ એ થાય છે, બરાબર છે, પ્રસિદ્ધ. તો ફેમસ કહેવાય એને. અને ફોલ્સ એટલે ખોટું, તો રોંગ કહેવાય છે. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે ફરીથી આપણી લેઝર લાઇટ લઈ લઈએ છીએ. સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. લેટ્સ પ્લે ટુગેધર. જો આ પોસ્ટર તમે જો અહીંયા શું લખેલું છે? બીટી પેરાલિમ્પિક વર્લ્ડ કપ.
જો હવે તમે જોઈ શકો છો આ જે પેરાલિમ્પિક મતલબ જો મેં તમને કીધું ઓલિમ્પિક રમતો રમાય છે બરાબર છે. હવે ઓલિમ્પિક રમતો જે સામાન્ય વ્યક્તિઓ હોય છે એ લોકો રમતા હોય છે, પણ જે દિવ્યાંગજન હોય છે જો જે વ્યવસ્થિત ચાલી નથી શકતા કે એમને એક પગ નથી તેમ છતાં રેસ કરવાની હોય છે, આ લોકો જે છે એમના માટે જે ઓલિમ્પિક રમાય છે ને પેરાલિમ્પિક કહેવાય છે. ચાલો જોઈએ હવે ડોન્ટ મિસ. જુઓ હવે આ બધી રમત ગમતો આપેલી છે, આ બધી પેરાલિમ્પિક ની રમત ગમતો આપેલી છે. જોઈએ પેરા આર્ચરી, જુઓ આ પેરા આર્ચરી છે, જુઓ આ પગથી ચલાવી રહી છે, એક હાથ નથી. પેરા એથ્લેટિક્સ, એથ્લેટિક્સ ની અંદર આવે લાંબો કૂદકો, ઊંચો કૂદકો, રનિંગ, જો આ લોકોને પગ નથી તેમ છતાં આ લોકો દોડી રહ્યા છે. પેરા બેડમિન્ટન, જુઓ ખુરશીની ઉપર બેડમિન્ટન રમી રહ્યા છે. પછી આગળ જોઈએ બ્લાઇન્ડ ફૂટબોલ, જો આ બ્લાઇન્ડ ફૂટબોલ, તો આવી રીતે. તો સર દડો કઈ રીતે દેખાતો હશે? એ જોવા જેવી વસ્તુ છે ને, બરાબર છે. દડો દેખાતો ન હોય, દડામાં કઈક અવાજ જેવું ગોઠવેલું હશે, એ રીતે રમતા હશે. પેરા સાયકલિંગ, જુઓ સાયકલ ચલાવે છે, જોયું તમે સાયકલની રેસ છે આ લોકોની, હાથથી આ લોકો ફેરવતા હોય છે. પેરા સ્વિમિંગ, જો આમને પગ નથી એક, જોયું તમે, અને તરતા હોય છે. એવું જરૂર નથી પગ જ ન હોય, ઘણાને હાથ ન હોય, ઘણાને બીજા કોઈ પણ પ્રશ્ન હોય છે. પછી જુઓ પેરા જુડો, જો આ લોકો મતલબ સામાન્ય વ્યક્તિઓ નથી, દિવ્યાંગ છે. પેરા ટેબલ ટેનિસ, જો મોઢાથી ટેબલ ટેનિસ રમી રહ્યા છે. શૂટિંગ પેરા સ્પોર્ટ, જો શૂટિંગ કરી, જો આને સ્ટેન્ડ પર બેઠા છે, આ બેઠા છે, આવી રીતે, બરાબર છે. આ લોકો સામાન્ય વ્યક્તિ નથી, બધા દિવ્યાંગજન છે. આમને પણ કઈક તકલીફ હશે જે આપણને દેખાતી નથી. સિટિંગ વોલીબોલ, જો આ સિટિંગ, બધા બેઠા બેઠા વોલીબોલ રમે છે. તો આ બધા લોકો દિવ્યાંગજન હોય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન જવાબ. વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ? આ પોસ્ટર શેનું હતું? The poster is about the Paralympic Games and encouraging people to play together regardless of their abilities. આપણને પોસ્ટર એમ કહે છે કે પેરાલિમ્પિક ગેમ્સ જે છે એના વિશે માહિતી આપે છે. બીજું એ આપણને એમ પણ પ્રોત્સાહિત કરે છે, એન્કરેજ કરે છે શું લોકોને, કે ભાઈ આપણામાં ઘણી બધી અશક્તિઓ છે, ઘણી બધી તકલીફો છે, આપણે શારીરિક રીતે શક્ત નથી, અશક્ત છીએ, તેમ છતાં પણ આપણે જે છે તે રમવું જોઈએ. which games will be there in Paralympics? Paralympics માં કઈ કઈ ગેમ્સ આવે છે? જો આ બધી ગેમ્સ આવી જાય છે પેરાલિમ્પિક્સ માં, બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. આ બધી ગેમ મેં એટલે એની કોઈ ચર્ચા નથી કરી. પેરા આર્ચરી જોઈએ, આપણે બધાના ફોટા જોયા, પેરા એથ્લેટિક્સ જોઈ, પેરા બેડમિન્ટન જોયું, બ્લાઇન્ડ ફૂટબોલ જોયું, પેરા સાયકલિંગ જોયું, પેરા સ્વિમિંગ જોયું, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ પેરા સ્પોર્ટ અને સિટિંગ વોલીબોલ. ચાલો હવે આગળ જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ 5 names of Paralympic winners. હવે આપણે 5 પેરાલિમ્પિક વિનર્સ ના નામ લખવાના છે. એક તો છે દેવેન્દ્ર ઝાઝરિયા, જો આ એમનો ફોટો છે, જો બરછી ફેંકી રહ્યા છે. બરછી ફેંકને ઇંગ્લિશમાં કહેવાય છે જેવલિન થ્રો. અત્યારે તમને ખબર હોય તો એક ગોલ્ડન બોય છે, એક છોકરાનું નામ તો તમને ખબર હોય, હમણાં જ ગોલ્ડ એમને જીત્યો છે, બરાબર છે. એમનું નામ મને ચેટ બોક્સમાં લખીને મોકલજો. બીજું છે અવની લેખારા, જો આ છે અવની લેખારા, ચેર પર બેસીને શૂટિંગ કરી રહ્યા છે. પછી છે મરિયપ્પન થંગવેલુ, જો એમને એક પગમાં તકલીફ છે તેમ છતાં પણ હાઈ જમ્પ કરી રહ્યા છે, મરિયપ્પન થંગવેલુ. પછી છે સુમિત અંતિલ, તો આ પણ ભાલું ફેંકી રહ્યા છે, તમે જોઈ શકો છો એમને એક પગ નથી. દીપા માલિક, જો એ પણ ચેર પર બેઠેલા છે. ચાલો, would you like to add any other games in Paralympics? Right names. જો તમારી કઈ ઈચ્છા છે કે પેરાલિમ્પિક્સમાં અમુક ગેમ્સ વધારે, પણ આપણે અમુક રમતો તો જોઈએ જ છે. તમારી ઈચ્છા છે કે અમુક રમતો હોવી જોઈએ? હા હોવી જોઈએ. કઈ કઈ? તો કે પેરા ક્રિકેટ હોવું જોઈએ, પેરા ચેસ હોવું જોઈએ અને પેરા કબડ્ડી પણ હોવું જોઈએ. ચાલો પાંચમું, ask your teacher about the Paralympics and write 2-3 sentences about any player. હવે તમારે તમારા શિક્ષકને, વર્ગ શિક્ષકને પૂછવાનું છે, વિષય શિક્ષકને, કે પેરાલિમ્પિક શું છે અને એના વિશે 2-3 વાક્ય કોઈ પણ પ્લેયર વિશે લખવાના છે. અવની લેખારા ઇઝ એન ઇન્ડિયન પેરાલિમ્પિક શૂટર. આપણે જોયું અવની લેખારાનો ફોટો જોયો ને, એ એક પેરાલિમ્પિક શૂટર છે. શી વોન અ ગોલ્ડ મેડલ ઇન 10 મીટર એર રાઇફલ એટ ટોક્યો 2020 પેરાલિમ્પિક્સ. તેણીએ એક ગોલ્ડ મતલબ કહેવાય કે ગોલ્ડ મેડલ જીત્યું છે. કેમાં? તો કે 10 મીટર એર રાઇફલ, જે 2020 ટોક્યોમાં પેરાલિમ્પિક્સ નું આયોજન થયું હતું ત્યાં. શી ઇઝ એન ઇન્સ્પિરેશન ટુ મેની યંગ એથ્લેટ્સ, અને તે ઘણા નવયુવાન એથ્લેટ્સ છે એમના માટે પ્રેરણારૂપ છે. જો આ એનો ફોટો છે. Writing. Read the story of Ritika again and give it another suitable title.
You can choose from the given options or create your own. જો રીતિકાની વાર્તા આપણે રીતિકાની સ્ટોરી જોઈને હવે રીતિકા માટે અહીંયા 3 ટાઇટલ આપ્યા છે. તમે આ ત્રણમાંથી પણ કોઈ એક પસંદ કરી શકો છો અથવા તો તમારું નવું લખી શકો છો. ચલો જોઈ લઈએ. રીતિકા a helping hands to helpless, મતલબ રીતિકા એક એવી વ્યક્તિ કે જે લોકો પોતાનું કામ જાતે નથી કરી શકતા એને એક મદદરૂપ થતી હતી. લવિંગ રીતિકા, કેરિંગ રીતિકા. પછી છે રીતિકા ધ ગર્લ ધેટ કેર્સ. રીતિકા એક એવી છોકરી કે જે બધાની મદદ કરે, ધ્યાન રાખે છે. ચાલો એક આપણે પણ લખી નાખીએ. રીતિકા અ હાર્ટ ફુલ ઓફ કાઇન્ડનેસ, મતલબ એક દયાળુ વ્યક્તિ હતી. આગળ જોઈએ. રીડ ધ પેસેજ. લુક અપ એટ ધ સ્ટાર્સ અબાઉટ સ્ટીફન હોકિંગ. ગીવ ધ ટાઇટલ ટુ ધીસ પેસેજ. હવે આપણે જો એક પેસેજ આગળ વાંચ્યું, બરાબર છે. હવે એની અંદર આપણે શું જોયું? લુક અપ એટ ધ સ્ટાર્સ, બરાબર છે. તો એને ટાઇટલ આપ્યું. હવે આપણને અહીંયા 4 ફકરા આપેલા છે. આપણે બધામાં એક એક ટાઇટલ આપવાનું છે. ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ એવરી પેરેગ્રાફ ઓફ ધ પેસેજ. હવે આપણે 4 ફકરા છે, 4 ફકરાઓને જે છે શીર્ષક એટલે શું થાય ખબર છે? અરે શું ટાઇટલ એટલે શું થાય ખબર? શીર્ષક થાય. શું થાય? શીર્ષક થાય. Musical instruments can be categorized into 4 main types. હવે જો સંગીતના સાધનો છે, સંગીતના વાદ્યો જે છે તેને મુખ્ય 4 પ્રકારે વહેંચી શકાય. પેલું છે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, મતલબ તાર વાદ્ય, જેમાં તાર હોય છે. બીજું છે વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે એને કહેવાય છે સુશીર વાદ્ય. સુશીર એટલે શું? ફૂંક મારીને જે વગાડી શકાય. પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ. હવે પરક્યુશન એટલે શું ખબર છે? ઢોલ છે, જે ચામડાના વાદ્ય આવે છે ને. આઘાત વાદ્ય એટલે જેના ઉપર તમે મારો ને અવાજ આવે ને આઘાત કહેવાય. તો એ બધા પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને ચોથું છે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ. ઇલેક્ટ્રોનિક એટલે ઇલેક્ટ્રિક થી ચાલતા હોય એવા જે સંગીતના વાદ્યો છે તેને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય છે. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન પ્રોડ્યુસ સાઉન્ડ ઓફ ઓલ અધર કેટેગરીઝ. હવે જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે બધા વાદ્યોનો અવાજ કાઢી શકે છે. તમે જોયું હોય તો મોટો બધો કેશિયર જો તમારી શાળામાં હોય તો તમે જોજો એમાં અલગ અલગ નંબર આપેલા છે. એ નંબર ઉપર તમે જો કોઈ નંબર દબાવશો, માનો કે તબલાનો નંબર 41 છે તો તમે 41 નંબર દબાવશો તો એક તબલા જેવો અવાજ આવશે. Let us understand the other types in details. હવે આ બીજા બધા વાદ્યોને આપણે જે છે તે ડિટેલમાં સમજીએ, વિસ્તૃતથી સમજીએ. ચાલો આવે જો આને આપણે આપી દીધું ટાઇપ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મતલબ સંગીતના વાદ્યના પ્રકારો. જો અહીંયા ના અને અહીંયા પણ ના વચ્ચે જગ્યા આવશે અને આ બંને સાથે આવશે. ચાલો હવે આગળ જોઈએ બીજું ટાઇટલ. String instrument in Indian music produce sound through vibrating strings which can be plucked, bowed or struck. હવે જો સ્ટ્રિંગ એટલે શું ખબર છે? તંતુ વાદ્ય અથવા તો એને કહેવાય ને કે આપણે તંતુ વાદ્ય એટલે શું ખબર? જેમાં તાર બાંધેલા હોય ને એ બધાને તંતુ વાદ્ય કહેવાય. જેમ કે વીણા છે, સિતાર છે, બરાબર છે. આ બધા કેવા થઈ ગયા? તંતુ વાદ્ય છે જેની અંદર તાર. તો એમાં અવાજ કઈ રીતે આવે છે? તો કે એમાં જે સ્ટ્રિંગ એટલે શું થાય ખબર છે? તાર જે હોય છે ને, દોરીઓ જે હોય છે ને, એને તમે પકડીને ખેંચો. બોર્ડ મતલબ વાળો અથવા તો સ્ટ્રક કરો, એને ખેંચીને વગાડી શકાય છે. એવી રીતે એમાં અવાજ ઉત્પન્ન થતો હોય છે. ધ એક્ઝામ્પલ્સ આર સિતાર, ધ વીણા, ધ સરોદ. જો આ જો સિતાર છે, વીણા છે અને સરોદ, આ બધા એના ઉદાહરણ છે. These instruments are integral to both North and South Indian classical music. હવે જો આ જે વાદ્યો જે છે તે ઉત્તર અને દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતના મહત્વના વાદ્યો ગણવામાં આવે છે. જો શાસ્ત્રીય સંગીત તમે સાંભળ્યું છે ને તો કોઈ ભાઈ બેઠા હોય એવું ગાતા હોય છે, સારે ગ એવું ગાતા હોય. એ બધું શાસ્ત્રીય સંગીત છે, બરાબર છે. અને લગભગ તમે જોજો વીણા, સિતાર અથવા તો સરોદનો ઉપયોગ કરીને ગાતા હોય છે. The pitch is determined by the length, tension and thickness of the string. હવે પિચ એટલે શું ખબર છે? પિચનો મતલબ એનો અવાજ જે છે ઊંચો કરવો કે નીચો કરવો. તમે જો કેશિયોની અંદર પણ જોયું હશે, તમે જમણી બાજુની જેટલા પણ બટન હશે ને કેશિયોના, તે ઊંચો અવાજ કરશે, ડાબી બાજુના જાડો અવાજ કરશે. તો એવી રીતે આમાં પણ જે છે એનો ઊંચો જાડો પાતળો અવાજ કઈ રીતે નક્કી થાય છે? તો કે એ તારની લંબાઈ. ટેન્શન મતલબ મગજનું ટેન્શન નહીં, એને ખેંચીને જે બાંધવામાં આવે ને, તાણ જેને કહેવાય એ. અને થિકનેસ મતલબ એની જાડાઈ ઉપર આધાર રાખે છે. હવે આને આપણે આપીશું, આને શું આપીએ? તો કે આને ભાઈ જો તંતુ વાદ્ય છે તો આને કહેવાય સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આપણે નામ આપી દઈશું. હવે આગળ જોઈએ ત્રીજું. Wind instruments create sound when air is blown into them. હવે wind એટલે સુશીર વાદ્ય, જે ફૂંક મારવામાં આવે તો જ એમાંથી અવાજ નીકળે છે. Some well known Indian wind instruments are the બાંસુરી, સહેનાઈ, etc. હવે જો અમુક ખૂબ જ પ્રખ્યાત ભારતીય સુશીર વાદ્ય જે છે તેમાં વાંસળી છે, સહેનાઈ લગ્નમાં બધાએ સાંભળ્યું હોય છે. વાંસળી, પછી પાવો તમને બધાને ખબર હોય તો આપણે પાવો મેળામાં બહુ વેચાવા નીકળતો હોય છે.
સમ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર મેડ ઓફ વુડ while the others are made of brass. અમુક જે છે તે સુચિર વાદ્ય જે છે તે લાકડાના બનેલા હોય છે અને અમુક પિત્તળના બનેલા હોય છે. આપણે લગ્નમાં જો મોટા મોટા લાંબા લાંબા પોપુ લઈને હોય એ બધા કેવા કહેવાય? વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. અને એ શેના બનેલા હોય? પિત્તળના બનેલા હોય છે. The pitch is controlled by the length of the air column inside the instrument. હવે એની જે પિચ મતલબ ઊંચો અવાજ છે, ઊંચો નીચો અવાજ જે છે તે એની અંદર જે અલગ અલગ જો બાંસુરીમાં એમાં તો શું આપેલા હોય? અંદર કાણા આપેલા હોય, એના ઉપર નક્કી થાય છે. બાકી જે છે મોટા મોટા લગ્નમાં પોપુ લઈને ઉભા હોય એમાં અંદર સ્તંભ આપેલા હોય, સ્તંભને બટન દબાવે આડાવરા કરે તો એના ઉપર નક્કી થતો હોય છે એનો અવાજ ઊંચો નીચો. આને આપણે આપીશું વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવું ટાઇટલ આપીશું, અર્થાત સુશીર વાદ્ય. ચાલો હવે અંતિમ જોઈએ. percussion instrument are used to keep rhythm in music. હવે percussion એટલે આઘાત વાદ્ય. આઘાત એટલે ઢોલ છે કે તમે લઈ લો આપણે તબલા છે, બેન્જો તો નો કહેવાય પણ પેલું શું કે બોંગો, હા બોંગો છે, આ બધા કેવા હોય છે ખબર છે? આ બધા છે percussion instrument કહેવાય છે. એ સંગીતની અંદર રિધમ અથવા તો તાલ જાળવવામાં મદદરૂપ થતા હોય છે. they produce sound when struck. જ્યારે તેના ઉપર મારવામાં આવે હાથથી ત્યારે તે અવાજ ઉત્પન્ન કરે છે. this includes the તબલા, the મૃદંગ, the ઢોલક. હવે એ કોને કોને આની અંદર હોય છે? તબલા છે, મૃદંગ છે અને ઢોલક. ઢોલક અને મૃદંગ લગભગ સરખા જેવા જ હોય છે, બસ ફરક એટલો હોય છે કે ઢોલકની બંને બાજુ જે છે તે થોડીક મોટું ચામડું ફિટ કરેલું હોય છે, જ્યારે મૃદંગમાં એક બાજુ મોટું હોય છે એક બાજુ સાવ નાનું એવું હોય છે. These instruments play a crucial role in rhythm section of various music styles. હવે આ જે વાદ્ય જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, અલગ અલગ સંગીત શૈલીઓમાં મહત્વનો ભાગ ભજવે છે. Provide the backbone of the beat and adding texture and dynamics to the music. હવે જો આ બેકબોન એટલે શું ખબર છે તમને? ખબર આપણી પાછળ જે એક હાડકું આપેલું છે ને કે આપણા શરીરનું પીઠનું હાડકું જે કહીએ છીએ, કરોડરજ્જુ જેને કહેવાય ને, કરોડરજ્જુ એટલે બેકબોન છે. જે percussion instrument છે ને તે સંગીતનું બેકબોન માનવામાં આવે છે, મતલબ એનું કરોડરજ્જુ માનવામાં આવે છે. અને તે શું કામ કરે છે? તે તાલ અને ગતિમાં ઉમેરો કરે છે. શેમાં? તો કે સંગીતમાં તાલ અને ગતિનો ઉમેરો કરે છે. આને આપણે નામ આપીશું percussion instruments, મતલબ આઘાત વાદ્ય, અથવા તો આને ચર્મ વાદ્ય પણ કહેતા હોય છે, કેમ કે ચામડાના બનેલા હોય છે ને એટલે ચર્મ વાદ્ય પણ કહેતા હોય છે. ચાલો હવે લેંગ્વેજ ફંક્શન જોઈએ. સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. જુઓ પહેલા આપણે આનો અભ્યાસ કરીએ પછી આગળનું ભણીએ. પેલું શું છે? અહીંયા તમે જુઓ એક છોકરી જે છે તે યોગાસન ધ્યાનમાં બેઠી છે. ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ. શું રાધા ટાઈપિંગ ઈમેલ? જો કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ હાથમાં છે તો ઈમેલ ટાઈપ થાય, બાકી થાય નહીં. નો, શી ઇઝ નોટ. ના, તેણી કરી રહી નથી. ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ? જો તો નેહા શું કરે છે? હા, નેહા મેગી બનાવતી લાગે છે. હા, યસ યસ શી ઇઝ. હા, નેહા જમવાનું કંઈક બનાવે છે. મેગી ખવાય નહીં હો, ભલે મેં કીધું તમને. ચાલો આગળ જોઈએ. આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક? શું વિદ્યાર્થીઓ હોમવર્ક કરી રહ્યા છે? જો અહીંયા શું લખ્યું છે? યસ દે આર. હા, તે કરી રહ્યા છે, તો આપણે અહીંયા લખીશું યસ. ઇઝ જોન પ્લેઇંગ હોકી? શું જોન હોકી રમી રહ્યો છે? તો અહીંયા લખેલું છે નો હી ઇઝ નોટ. ના ભાઈ ના, એ હોકી નથી, આ તો કેરમ છે, તો અહીંયા લખીશું નો. ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ? શું મુસ્કાન શાકભાજી ખરીદી રહી છે? ભાઈ મુસ્કાન લગભગ લેપટોપ લઈને બેઠી હોય એવું લાગે છે. નો, તો અહીંયા લખીશું નો શી ઇઝ નોટ. ઇઝ અલી ડ્રાઇવિંગ અ રેડ કાર? શું અલી લાલ ગાડી ચલાવી રહ્યો છે? યસ યસ હી ઇઝ. હા, તે છે. પછી જુઓ હવે યસ ધે આર ધે રાઇડિંગ બાઇસિકલ? શું છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે? યસ યસ ધે આર. પછી જુઓ અહીં શું લખ્યું? નો હી ઇઝ નોટ, મતલબ નહીં. તો આપણે અહીંયા સુઈ રહ્યો છે તો સુવાનું નહીં લખવાનું. જુઓ આપણે એનું વિરોધી લખવું પડશે તો જવાબ નો આવે ને. તો ઇઝ હી રીડિંગ અ બુક? શું ચોપડી વાંચી રહ્યો છે? તો અહીંયા લખેલું છે ના, નથી વાંચી રહ્યો ભાઈ, સુઈ રહ્યો છે. નો હી ઇઝ નોટ. ચાલો આગળ જોઈએ. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. જુઓ હવે એક વ્યક્તિ અહીંયા અનંત બનશે અને એક વ્યક્તિ મુસ્તાક બનશે. બંને જે છે જે અનંત બનશે એ અનંતના ડાયલોગ બધા બોલશે અને એના જવાબમાં પ્રત્યુત્તરમાં મુસ્તાક બોલશે. કઈ રીતે? અનંત, હાય મુસ્તાક, આર યુ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી? હવે અનંત પૂછે છે કે મુસ્તાક તું લાઇબ્રેરી બાજુ જાય છે? મુસ્તાક, યસ આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. ડુ યુ વોન્ટ ટુ જોઈન મી? મુસ્તાક કહે છે હા, હું લાઇબ્રેરી જાઉં છું, શું તારે પણ મારી સાથે આવવું છે? અનંત, યસ આઈ વોન્ટ ટુ જોઈન યુ, બટ વિલ વી રિટર્ન બિફોર 7 PM? હવે અનંત એમ કહે છે કે હા મારે આવવું છે, હું તારી સાથે આવવાની ઈચ્છા છે મારી,
પણ શું આપણે 7 વાગ્યા પહેલા પાછા આવી જઈશું? મુસ્તાક, of course we will return before 7 pm, let's go. અરે હા, અલબત્ત આપણે 7 વાગ્યા પહેલા પાછા આવી જ જઈશું, ચાલો જઈએ. આનંદ, okay, they are talking, did you read today's newspaper? okay કહીને પછી આનંદ કહે છે કે શું આજનું છાપું તમે વાંચ્યું? મુસ્તાક, no, I did not read it, let's go and read it there. મેં વાંચ્યું છે નહીં, ચલો લાઇબ્રેરી જઈએ અને ત્યાં જ વાંચીશું. ચાલો આગળ જોઈએ. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જુઓ, હવે આપણે આ ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને આના જવાબ આપવાનો. જો પ્રશ્ન શું પૂછ્યો છે આપણે? ઇઝ હી પ્લેઇંગ ઓન અ ગિટાર? શું આ ગિટાર ઉપર કઈ વગાડી રહ્યો છે? યસ, હી ઇઝ પ્લેઇંગ ઓન અ ગિટાર. હા ભાઈ, ગિટાર ઉપર વગાડી રહ્યો છે. પછી બીજું ચિત્ર જો, ઉદાહરણ આપેલું છે. આર ધ પ્લેયર્સ પ્લેઇંગ બેડમિન્ટન? શું આ બંને ખેલાડીઓ બેડમિન્ટન રમી રહ્યા છે? ના ભાઈ, ચેસ રમી રહ્યા છે. આ તો નો, ધે આર નોટ, ધે આર પ્લેઇંગ ચેસ. જો અહીંયા જવાબ કેવો આપવાનો? પેલા લખવાનું છે નો, પછી લખીશું ધે આર નોટ, ના તેઓ નથી, પછી લખીશું તેઓ શું કરી રહ્યા છે, તો કે ધે આર પ્લેઇંગ ચેસ. આવી રીતે જવાબ આપવાનો થશે. ચાલો આગળ જોઈએ. ઇઝ હી સિટિંગ ઓન અ સોફા? શું ભાઈ સોફા ઉપર બેઠા છે? લાગે તો છે સોફા ઉપર બેઠા છે. યસ, હી ઇઝ સિટિંગ ઓન અ સોફા. જો નો જવાબ હોય તો આપણે સાચો જવાબ આપવાનો થશે, પણ યસ માં જવાબ હોય તો પછી એ જ સાચો જવાબ છે. બીજું છે, ઇઝ શી રીડિંગ અ બુક? શું આ ચોપડી વાંચી રહી છે, પુસ્તક વાંચી રહી છે? યસ, શી ઇઝ રીડિંગ અ બુક. હા, તેણી વાંચી રહી છે. આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય ટ્રેન? હવે જો આપણને એમ કહે છે કે શું આ પેસેન્જર જે છે, મુસાફરો ટ્રેન થી જઈ રહ્યા છે? અરે ભાઈ, આ તો બસ છે અને આ તો વિદ્યાર્થીઓ છે, સ્કૂલ બસ છે આ તો જવાબ લખીશું નો, ધ પેસેન્જર આર નોટ ટ્રાવેલિંગ બાય ટ્રેન. પેસેન્જર જે છે તે ટ્રેન દ્વારા નથી જઈ રહ્યા. બટ સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ટુ સ્કૂલ. વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે. ઇઝ શી અ નર્સ? શું આ તેણી નર્સ છે? આ તો ટીચર દેખાય છે, બોર્ડ છે, હાથમાં ચોપડી છે, ચોક છે, હેપી ટીચર્સ ડે લખેલું છે. નો, શી ઇઝ નોટ અ નર્સ, શી ઇઝ અ ટીચર. ના, તેણી નર્સ નથી, તેણી શિક્ષિકા છે. પાંચમું, આર દે ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ? શું આ લોકો ગ્રાઉન્ડ ઉપર કસરત કરી રહ્યા છે? જો ટેબલ, લેપટોપ છે અને અહીંયા સાહેબ મીટિંગ લેતા હોય, આ બધા ઓફિસમાં બેઠા હોય એવું લાગે છે. નો, દે આર નોટ ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ. ના, તેઓ મેદાનમાં કસરત કરી રહ્યા નથી. દે આર વર્કિંગ ઇન ઓફિસ. તેઓ ઓફિસમાં જે છે તે કામ કરી રહ્યા છે. રીડ, ઇનેક્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. હવે જો આપણે બે પાત્ર છે, એક તો રિયા છે અને એક મિસ્ટર રાણા છે. બે વ્યક્તિઓ ઉભા થશે અને આમાં આપણે કરવાનું શું ખબર છે? પછી આમાં આની અંદરથી જેટલા પ્રશ્ન છે ને, ક્વેશ્ચન્સ ને અહીંયા લખીશું અને એ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખવાનો થશે. ચાલો પહેલા વાંચી લઈએ. રિયા, ડેડ, who will come to my birthday party? રિયા એમ કહે છે, પપ્પા, મારા જન્મદિવસની પાર્ટીમાં કોણ કોણ આવશે? મિસ્ટર રાણા, our family and friends. મતલબ આપણો પરિવાર અને આપણા મિત્રો. what do you want for the party? મતલબ પાર્ટી માટે તારે શું જોઈએ છે? કારણ કે શણગારવું પણ છે ને. તો રિયા કહે છે, રિયા, I want balloons and games. મારે બલૂન મતલબ ફુગ્ગાઓ જોઈએ છે ને ઘણી બધી રમત રમી શકાય એવી વસ્તુઓ પણ જોઈએ છે. where should we set up them? હવે રિયા એમ કહે છે કે આ બધી વસ્તુઓ આપણે લઈ આવશું તો આને રાખશું ક્યાં? સેટઅપ મતલબ ગોઠવશું ક્યાં? મિસ્ટર રાણા, we will set up in the living room. આપણે જે છે તે આપણો જે આગળ હોલ છે ત્યાં એને રાખીશું. એ બેઠકનો જે રૂમ છે ત્યાં રાખીશું. રિયા, when will the party start? પાર્ટી કેટલા વાગે શરૂ થશે? મિસ્ટર રાણા, it will start at 4 pm. તે 4 વાગે સાંજે ચાલુ થશે. how many balloons do you want? તારે કેટલા ફુગ્ગા જોઈએ છે? રિયા, I want 25 balloons. મારે જે છે તે કેટલા જોઈએ છે? 25 balloons જોઈએ છે. ચાલો હવે જુઓ, who will come? આ પ્રશ્ન તો થઈ ગયો છે, who will. પછી અહીંયા જવાબ એનો આવી ગયો છે, રિયાઝ ફેમિલી એન્ડ ફ્રેન્ડ. હવે what do you, આ આપણે બીજો આવશે, what do you want for party? અહીંયા લખીશું. એનો જવાબ શું છે? I want balloons and games. શું જોઈએ છે? રિયા want balloons and games. પછી એનો જવાબ આવે છે અહીંયા, where should we set up them? જો આ જવાબ છે, where should we will set up in the living room. એનો જવાબ છે. when will the party start? પ્રશ્ન છે તો it will start or the party will start at 4 pm. સાંજે 4 વાગે ચાલુ થશે. પછી how many balloons do you want? કેટલા ફુગ્ગા જોઈએ છે? તો એનો જવાબ અહીંયા આપેલો છે, I want 25 balloons. Riya wants 25 balloons. ચાલો, fill in the blanks using the most appropriate options. જો આ મને સૌથી સારું લાગે છે, કારણ કે આમાં આપણે પેનની જરૂર પડશે, એટલે જો સમજવાની બહુ જરૂર છે ઓપ્શનમાં કયા શબ્દનો ક્યારે ઉપયોગ થતો હોય છે. જુઓ અહીંયા શું છે, આપણે પેલા વાંચો.
ખાલી જગ્યા ઇઝ કટિંગ વેજીટેબલ્સ ફોર કરી. કરી એટલે શું? કઢી હો ભાઈ, બીજું કઈ નહીં. કઢી, કઢી બને ને, કઢી ખીચડી, હા એ કઢી. હવે એમ કે છે કે શાકભાજી માટે, ભાઈ કઢી માટે કોણ શાકભાજી કાપી રહ્યું છે? જો કેમ કે સર કઢીમાં તો ક્યાં શાકભાજી નાખવામાં આવે? અરે ભાઈ, આ એવી કઢી નથી, આ ઘણી એવી દેશમાં ઘણી બધી કઢી, જેમ સાંભાર હોય છે ને, સાંભાર, સાંભારને પણ એક પ્રકારની કહેવાય ને કે કઢી તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે, અને એની અંદર મસાલો ને બધું આ શાકભાજી નાખવામાં આવતું હોય છે. હવે જો ડેશ ઇઝ કટિંગ, હવે જો કોણ અહીંયા છે ને, ડેશ ઇઝ કટિંગ મતલબ કોકનું નામ હશે, તો કોણ છે? જો વેન એટલે શું થાય ખબર છે? ક્યારે. અને હુ નો અર્થ થાય કોણ. જો ભાઈ કોક શાકભાજી કાપી રહ્યો તો કોણ કાપી રહ્યું એમ જ પૂછે ને. કઢી માટે શાકભાજી કોણ કાપી રહ્યું છે? તો અહીંયા લખીશું હુ. ડેશ ફિંગર્સ ડુ યુ હેવ. હવે જો હાઉ મેની એટલે શું થાય ખબર છે? કેટલી અથવા કેટલા. હવે વેર એટલે શું થાય ખબર છે? સ્થળ હોય, ક્યાં. તો વેર ફિંગર્સ ડુ યુ હેવ, તારે ક્યાં ફિંગર્સ છે એવું થોડું કહેવાય તો આપણે આંગળી દેખાડે ના, એવું ના હોય ભાઈ. હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ, તમારે કેટલી આંગળીઓ છે. આપણે પૂછીએ ને ભાઈ કેટલી આંગળી છે, સર બધાને ખબર જ છે 5 છે. જે વસ્તુ ગણી શકાય એના માટે મેની શબ્દનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ બેગ. જો હુ એટલે શું છે? તો કે હુ ને કહીએ કોણ. વેર એટલે ક્યાં. તો હવે જો આપણું શાળાનું બેગ છે, દફતર છે, તો ક્યાં એમ જ પૂછે ને કે મમ્મી સવારે શાળાએ જતા હોય, આખો દિવસ તો આપણે રખડતા હોઈએ, શાળાએ જઈએ, સવારમાં ઉઠીએ, મોડા ઉઠીએ, બ્રશ કરીને તૈયાર થઈએ, ત્યાં 10 વાગી જાય, પછી ભાગાભાગી કરીએ ને પૂછીએ મમ્મી મારું દફતર ક્યાં છે? તો આવશે વેર. વેર ઇઝ યોર સ્કૂલ બેગ. ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ. હવે જો હવે વોટ એટલે થાય શું? વોટ ડુ યુ ગો ટુ સ્કૂલ નો આવે. વેન એટલે થાય ક્યારે. તમે કેટલા વાગે અને ક્યારે જાઓ છો? વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. બરાબર છે. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો. હવે જો હવે એમ કે છે વોટ શું, અને છે હાઉ મેની એટલે કેટલા. હવે જો પ્રશ્ન શું છે ખબર છે? તમે કાલે કંઈક વાંચવા જઈ રહ્યા છો, તો શું વાંચવા જઈ રહ્યા છો એવું કહી શકાય. કેટલા વાંચવા જઈ રહ્યા છો એ કહી શકાય નહીં. તો વોટ આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો, તમે કાલે શું વાંચવાના છો એમ. હવે આગળ જોઈએ. હવે આપણે ફરીથી આપણી જે છે તે લેઝર પેન લઈ લઈશું. ચાલો હવે આપણે આને સમજીએ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચલો આ ચિત્ર જોવાનું છે ને પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું આપેલું છે હુ ઇઝ હી. જો આપણે ખબર છે ડોક્ટરના વેશમાં કોક ઊભું છે. હી ઇઝ ડોક્ટર અંકિત. આનું નામ શું છે? ડોક્ટર અંકિત છે. હવે અહીંયા એક વ્યક્તિ વિમાનની બાજુમાં ઊભો છે, એટલે પાયલટ જ હોય. વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન. હવે આ ઇમરાનભાઈ છે, એમનું ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે શું કહેવાય ખબર છે? નોકરી શું કરે છે? તો એ પાયલટ છે. મિસ્ટર ઇમરાન ઇઝ પાયલટ. હવે ઇઝ અ પાયલટ આપણે લખવાનું થાય છે અહીંયા. બરાબર છે, ઇઝ પાયલટ પણ ચાલશે. બરાબર છે, પણ ઇઝ અ પાયલટ વધારે અનુકૂળ આવે, કારણ કે જ્યારે પણ આપણે કોઈ નોકરીની વાત કરતા હોઈએ ને ત્યારે એની આગળ આર્ટિકલ એ લગાડવો ફરજિયાત હોતો હોય છે. હી ઇઝ અ ડોક્ટર, મિસ્ટર ઇમરાન ઇઝ અ પાયલટ. વેર ઇઝ જુલી ગોઈંગ. જો જુલી, જો અહીંયા શાળા, અહીંયા સ્કૂલ લખેલું છે, દેખાય તમને? તો જુલી બેન ક્યાં જાય છે? શાળાએ. જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ચલો. વેન ડઝ શીતલ ટેક ડિનર. જો ડઝ આવી ગયું ને એટલે અહીંયા ટેક્સ નો આવ્યું. તો વેન શીતલ ડિનર એટલે શું થાય ખબર છે? વાળું જેને કહેવાય ને, રાત્રિનું ભોજન હોય ને એને ડિનર કહેવાય. અહીંયા કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. તો કેટલા વાગે મતલબ ક્યારે સમય દેખાડે છે, ક્યારે ભોજન થાય છે? તો 8 વાગે. તો રાત્રિનું ભોજન છે, ડિનર એટલે રાત્રિનું ભોજન, જેને આપણે વાળું કહીએ. તો રાત્રિનું ભોજન રાતના 8 વાગે જોઈએ ને ભાઈ, સવારે થોડું હોય. શીતલ ટેક્સ ડિનર એટ 8 PM. હાઉ મેની કાર્સ આર ધેર. કેટલી કાર છે? 1 2 3 ને 4. ધેર આર 4 કાર્સ. ચાલો આગળ જોઈએ. Find and write the most appropriate action words for the pictures. હવે જો અહીંયા ચિત્ર આપેલા છે, એમાં કંઈક ને કંઈક ક્રિયા દેખાડી રહ્યા છે. એક્શન વર્ડ્સ એટલે ક્રિયા. શું કહેવાય? એ કઈ ક્રિયા દેખાડી રહ્યા છે. હવે એ કઈ ક્રિયા છે એના માટે આપણે ઓપ્શનમાંથી પસંદ કરીને લખવાનો છે. જુઓ સ્ટે. સ્ટે એટલે રોકાવું. કમ એટલે આવવું. હગ. હગ એટલે ભેટવું. અને ટચ એટલે અડકવું અથવા અડવું. તો ભેટવું જ છે. આપણે જો આ હગ કરી રહ્યા છે, આપણે લખીશું હગ. વેર એટલે પહેરવું. કઈ કપડા બપડા તમે પહેરતા હોય ને તેને વેર કહેવાય. આઈ એમ વેરિંગ અ ક્લોથ. કુક એટલે રાંધવું. રાંધવું એટલે જમવાનું બનાવવું. કમ એટલે આવવું. ડ્રિંક એટલે પીવું. તો આમાં જો તો રાંધી રહ્યા છે, આ જો ગેસ છે, તપેલી છે, તો કુક આવશે. લખીશું કુક.
બરાબર છે. ચાલો આગળ જોઈએ. હવે છે વોશ એટલે ધોવું, સેલ એટલે વેચવું, રીડ એટલે વાંચવું, પેઇન્ટ એટલે ચિત્ર બનાવવું. તમે જો ચિત્રમાં જો શું લખેલું છે, શું કરે છે આ બેન, તો કે ચિત્ર બનાવી રહ્યા છે, તો અહીંયા લખીએ પેઇન્ટ. હવે જો ડુ એટલે કઈક કામ કરવું, કમ એટલે આવવું, કમ તો બીજી વખત આવી ગયું. રીડ એટલે વાંચવું, કીપ એટલે રાખવું. તો રીડ કરી રહ્યા છે ભાઈ ન્યૂઝપેપર, તો વાંચી રહ્યા છે. પછી રાઇડ એટલે હંકારવું, શાઇન એટલે ચમકવું, પ્લે એટલે રમવું, વર્ક એટલે કામ. તો આમાં જો હંકારી ઘોડો હંકારવાનો હોય ને, રાઇડિંગ ધ હોર્સ, તો આવશે રાઇડ. ચાલો આગળ જોઈએ. હવે સર્કલ ધ ઓડ વન એટલે કહેવાય જે અલગ પડે છે એને આપણે સર્કલ કરવાનું છે. જો પેલું છે નર્સ, બીજું પાર્ટી, ત્રીજું ડેન્ટિસ્ટ અને ચોથું ફાર્મર. 4 આપેલા છે. ચલો આમાં પાર્ટી અલગ પડે છે. તો કે પાર્ટી કઈ રીતે અલગ પડે, તો કે પાર્ટી જે છે તે ઇવેન્ટ. ઇવેન્ટ એટલે શું ખબર છે? ઇવેન્ટ એટલે પ્રસંગ છે. લખી જ નાખીએ અહીંયા. ઇવેન્ટ એટલે શું થાય છે, તો કે પ્રસંગ છે. તો કે બાકી બધાના શું છે, તો કે જો ખેતી કરવી, ફાર્મર એટલે ખેડૂત થાય, બરાબર. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર અને નર્સ એટલે પરિચારિકા. તો આ બધા નોકરી થઈ ગયા ને. પાર્ટી નોકરી છે અને એ પ્રસંગ છે. પછી જો કુક, પ્રિપેર, ટેક એન્ડ ટેબલ. જો હવે જો આમાં તમે જોવા જાવ ને, તો ટેબલ જે છે અલગ પડે છે. કઈ રીતે, તો કે કુક એટલે રાંધવું થઈ જાય, પ્રિપેર એટલે રાંધવું બનાવવું થઈ જાય, ટેક એટલે લઈ જવું થઈ જાય. હવે ઘણા લોકો એમ કહે છે કે નહીં એવું ન હોય, ટેબલ પર લઈ જવું, એવી રીતે ન હોય. ટેબલ જે છે તે અહીંયા અલગ પડતો શબ્દ છે. ઓલ અધર આર એક્શન્સ. બાકી બધી વસ્તુ જે છે તે એક્શન્સ દેખાડે છે. એક્શન્સ એટલે ક્રિયા. તો કે રાંધવું જે છે તે ક્રિયા છે. પ્રિપેર એટલે બનાવવું પણ એક ક્રિયા છે. ટેક લઈ જવું એ પણ એક ક્રિયા છે. જ્યારે ટેબલ જે છે તે શું છે, એક ઓબ્જેક્ટ છે, એક વસ્તુ છે. બાકી બધી શું છે, આ ત્રણેય ક્રિયા છે. જ્યારે આ શું છે, વસ્તુ છે. મધર, ફાધર, રેબિટ એન્ડ ચાઇલ્ડ. જો આ ત્રણેય તો પરિવારના માણસ થઈ ગયા. રેબિટ શું થઈ ગયો, રેબિટ તો કે શું કહેવાય, રેબિટ ઇઝ એન એનિમલ, મતલબ શું છે, પ્રાણી છે. બાકી બધા શું છે, તો કે બાકી બધા હ્યુમન છે, મતલબ મનુષ્ય છે. આગળ જોઈએ. સ્મોલ, લાર્જ, ટોલ, મેન. જો હવે આમાં જે છે મેન અલગ પડી જાય. કેમ, તો કે આ થઈ ગયું નાનું, સ્મોલ એટલે એનો વિરોધી થઈ ગયો તો કે મોટું, અને એનો સમાનાર્થી થઈ જાય તો કે લાંબુ. આ બધા જે છે માપના એકમો છે. જ્યારે માણસ, મેન, એ માપનું એકમ છે. ઓલ અધર ડિસ્ક્રાઇબ સાઇઝ. બાકી બધું શું દેખાડે છે, સાઇઝ દેખાડે છે. મેન શું છે, તો કે એ વ્યક્તિ, પર્સન એટલે વ્યક્તિ છે. હવે જોઈએ કાર્પેટ, ડિશ વોશર, લેમ્પ અને ઝૂ. જો કાર્પેટ એટલે શું ખબર છે? કાર્પેટ એટલે આપણે જયારે પેલું પાથરણું પાથરીએ ને, પાથરણું કહેવાય. કોઈ મહેમાન આવે અને આપણે ગાલીચો પાથરીએ ને, પાથરણું શબ્દ કરતા ગાલીચો વધારે સારો શબ્દ છે. ગાલીચો દિવાળી ઉપર આપણે ઘરમાં પાથરીએ, મહેમાન આવે તો સારું લાગે. ગાલીચો. ડિશ વોશર એટલે ડીશ ધોવા માટેનું મશીન. જેમ વોશિંગ મશીન કેમ હોય છે, એમ ડીશ ધોવા માટેનું મશીન હોય, એને કહેવાય ડિશ વોશર. લેમ્પ એટલે તો લેમ્પ જ હોય. તો હવે જો બાકી બધી આઈટમ જે છે તે ઘરમાં જોવા મળે છે. જ્યારે ઝૂ જે છે એક જગ્યાનું નામ છે. ચાલો આગળ જોઈએ. મેચ ધ પાર્ટ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ડાઉન. જો હવે આને મેચ કરીને આપણે લખવાના પણ છો. જો લિવિંગ રૂમ, તો અહીંયા લખી નાખીએ આપણે. ચલો લિવિંગ રૂમ સાથે લખી નાખવાના. ચલો પેલો લખી નાખ્યો. બીજું શું છે, બાથરૂમ, બાથરૂમ પણ થશે. પછી શું છે, તો કે આર્મ ચેર, મતલબ હાથાવાળી જે ખુરશી હોય ને એને કહેવાય આર્મ ચેર. પછી છે બેડરૂમ. બેડરૂમ હોય છે શયન કક્ષ જેને કહેવાય ગુજરાતીમાં. પછી છે કપબોર્ડ. કપબોર્ડ મતલબ કપ રકાબી આપણે રાખતા હોઈએ, કબાટ હોય ને કપબોર્ડ કહેવાય. હવે છે ચોથું છે લાસ્ટ છે વાર્ડરોબ. વાર્ડરોબ એટલે શું ખબર છે? કપડા રાખવાનો જે કબાટ હોય છે ને એને વાર્ડરોબ કહેવાય છે. જે ફર્નિચર નો હોય ને એને વાર્ડરોબ કહેવાય છે. ચાલો આગળ જોઈએ. સૌથી છે ડાઉન સ્ટેર્સ. હવે ડાઉન સ્ટેર્સ એટલે નીચે જતી જે સીડી હોય ને એને કહેવાય ડાઉન સ્ટેર્સ. શું કહેવાય? ડાઉન સ્ટેર્સ. પછી છે ડિશ.
તો ડિશ વોશર આપણે આગળ પણ જોયું જે ડિશ ધોવાનું મશીન હોય એને કહેવાય ડિશ વોશર. પછી છે વોશ બેસિન. વોશ બેસિન. વોશ બેસિન એટલે શું ખબર? ગુજરાતીમાં એને ગેંડી કહેવાય, સૌરાષ્ટ્રમાં ગેંડી કહે છે આ લોકો. કે પાણી ધોવા, હાથ ધોવા માટે, જમીન હાથ ધોવા માટેની જે જગ્યા હોય ને ગુજરાત સૌરાષ્ટ્રમાં ગેંડી કહે અને વોશ બેસિન કહેવાય. પછી છે વોશિંગ મશીન. વોશિંગ મશીન. પછી છે ટેબલ ક્લોથ. ટેબલ ઉપર જે કપડું રાખવામાં આવે એને કહેવાય ટેબલ ક્લોથ. પછી છે અપસ્ટેર. અપસ્ટેર એટલે ઉપર જતી સીડીને અપસ્ટેર્સ કહેવાય. ડાઉનસ્ટેર એટલે નીચે જતી સીડી. ચાલો હવે આગળ જોઈએ એક્ટિવિટી. ચાલો આપણે ફરીથી આપણો લેઝર પોઈન્ટ લઈ લઈએ. હવે એક રમત રમવાની છે. લેટ અસ પ્લે. જુઓ હવે આમાં શું થશે ખબર છે? વર્ગખંડ શિક્ષક વર્ગમાંથી એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવીને એક શબ્દ ધારવા કહેશે. વર્ગમાં વિદ્યાર્થીઓ નીચે મુજબ પ્રશ્ન પૂછશે અને ધારેલા શબ્દનો જવાબ આપશે. જુઓ હવે ક્લાસ કે છે વોટ ઇઝ યોર નેમ? તો વિદ્યાર્થી કહે છે એન એપલ. એને શબ્દ ધારેલો છે. હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તો વિદ્યાર્થી કહે છે એન એપલ. આ રીતે શિક્ષક પ્રશ્નમાં વિવિધતા લાવવા માટે બધા વિદ્યાર્થીઓને વારાફરતી ધારેલ શબ્દ બોલવાનું હોય છે. આ ખૂબ અગત્યનું છે. સમજ. સ્પીકિંગ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને બે ભાગમાં વિભાજિત કરી દે છે. ચાલો કરી દીધો. એક બની ગયું ગ્રુપ એ અને એક બની ગયું ગ્રુપ બી. હવે ગ્રુપ એ ને એક ચિત્ર બતાવશે, એમાં જવાબ આપશે, અને ગ્રુપ બી છે એને બીજું ચિત્ર બતાવીને પ્રશ્ન પૂછશે અને ગ્રુપ એ જવાબ આપશે. જુઓ હવે આપણી પાસે જુઓ આવી રીતે થશે. જુઓ તમે એક જે છે એક ગ્રુપ શું કરશે ખબર છે? હાથમાં ચિત્ર લઈને ઉભું રહીને પ્રશ્ન પૂછશે અને બીજું ગ્રુપ એને જવાબ આપશે. જો પ્રશ્ન કેવા પૂછશે? પેલું ગ્રુપ હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર. ચલો કેટલા વિદ્યાર્થીઓ છે ગણો. 1 2 3 4 5 6 7. શું લખીશું? 7. ચલો આપણે પેન લઈ લઈએ, આના જવાબ લખી નાખીશું ફટાફટ. ચલો કેટલા વિદ્યાર્થીઓ ચિલ્ડ્રન છે? તો કહી દઈશું 7 ચિલ્ડ્રન. આખો જવાબ લખો જોઈએ. 7 ચિલ્ડ્રન આર ધેર in the picture. What are they doing? તો રમી રહ્યા છે. બરાબર છે. they are enjoying. એવું લખે તો પણ ચાલે. they are playing લખીએ આપણે. they are playing. રમી રહ્યા છે એ લોકો. પછી શું છે? who is riding a bicycle? કોણ ભાઈ સાયકલ ચલાવે? ઓમ. તો લખો ભાઈ ઓમ is riding a bicycle. પછી what are Sonal and Pinky doing? Sonal and Pinky are playing with ball. ચલો Sonal and Pinky are playing with a ball. is Ravi flying kite? જો રવિ પતંગ ઉડાડે છે તો કે હા ભાઈ રવિ પતંગ ઉડાડે છે. yes he is, અહીંયા કોમા આવશે. he is flying a kite. ચલો આગળ જોઈએ. હવે જો આ ગ્રુપ એ આ ચિત્ર બતાવશે. હવે ગ્રુપ એ ચિત્ર બતાવશે તો આની સાથે શું કરશે? અમુક પ્રશ્ન પણ પૂછશે. જવાબ કોણ આપશે? ગ્રુપ બી જવાબ આપશે. ચલો પહેલો પ્રશ્ન what is the teacher doing in the classroom? ટીચર ક્લાસમાં શું કરી રહ્યા છે? આનો જવાબ આપશે ગ્રુપ બી. ચલો બીજો પ્રશ્ન how are the students sitting? તો students are sitting in a row. ગ્રુપ બી મતલબ લાઈનમાં બેઠા છે. what is hanging above the blackboard? આ જે બ્લેકબોર્ડ છે હકીકતમાં વ્હાઇટ બોર્ડ છે, પણ આ બોર્ડ છે એની ઉપર શું લટકી રહ્યું છે? નેશનલ ફ્લેગ. what do you see on the walls of the classroom? ક્લાસરૂમની દીવારો પર તમને શું દેખાઈ રહ્યું છે? can you name some things used for learning in the classroom? શું તમે અમુક વસ્તુઓના નામ આપી શકો જે ક્લાસરૂમમાં શીખવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે? જુઓ અહીંયા ધ્યાનથી જોજો પછી જવાબ આપજો. how does the teacher help the students? હવે શિક્ષક જે છે તે વિદ્યાર્થીઓની કઈ રીતે મદદ કરી રહ્યા છે? what is the color of the students uniform? વિદ્યાર્થીઓના જે શાળાનો ડ્રેસ છે એનો કલર કેવો છે? અહીંયા ક્રીમ કલર વાળા છે, અહીંયા વ્હાઇટ કલર વાળા છે, અલગ અલગ. જો કે બધા સફેદ જ કહેવાશે. why is it important to sit quietly and listen in the class? હવે ક્લાસમાં ચૂપચાપ બેસવું અને સાંભળવું એ શા માટે મહત્વનું છે? ચાલો હવે ગ્રુપ બી નો વારો આવ્યો. ચાલો ગ્રુપ બી આ ચિત્ર દેખાડશે અને આ પ્રશ્ન પૂછશે અને જવાબ આપશે ગ્રુપ એ. ચલો પહેલો પ્રશ્ન what are the children doing in the picture? બાળકો શું કરી રહ્યા છે? એ રમી રહ્યા છે.
અમુક વાંચી રહ્યા છે. વેર ઇઝ હેનિલ સિટિંગ? જો આ હેનિલ છે. હેનિલ ઇઝ સિટિંગ ઓન ધ ટ્રી. વોટ ઇઝ શ્રુતિ ડુઇંગ? જો શ્રુતિ ઇઝ પેઇન્ટિંગ, ચિત્ર બનાવી રહી છે. Who is sitting on the swing? Swing મતલબ ઝૂલા ઉપર કોણ બેઠું છે? ગીતા is sitting on the swing. What is Kavir doing near the tree? કબીર શું કરી રહ્યો છે? કબીર is reading the book near the tree. How many children are playing outside? કેટલા છે? 1 2 3 4 5 6. 6 children are playing outside. What are some fun activities shown in the picture? અમુક fun activity કઈ છે? તો કે જો reading, painting, પછી આને કહેવાય observing using binocular. Binocular એટલે દૂરબીન. Last question. Why is it good to play in the open air? ખુલ્લી હવામાં રમવું શા માટે સારું કહેવાય? બરાબર છે. ચાલો હજી ચિત્રને વ્યવસ્થિત રીતે જવાબ ગોતવાનો પ્રયત્ન કરો. આગળ જોઈએ. Speak the following sentences as fast as you can. હવે જો નીચેના વાક્યને આપણે બોલવાના છે. જેટલી ઝડપથી બોલી શકીએ ને એટલી ઝડપથી. ચાલો હું એક એક વખત બધા બોલી જાઉં છું, પછી તમે તમારી રીતે વિડીયોને પોઝ કરીને બોલજો. She sell by the seashore. I scream, you scream. We all scream for ice cream. I saw the sun shining in the sky. Red bus, blue bus. Thin sticks, thick bricks. She sees cheese. Truly rural. Ria makes round roti. Tina takes 2 toys. Monu meets Meena on Monday. Do it yourself. હવે આને તમારે જાતે કરવાનું છે. Make a list of things you can do. તમે કઈ કઈ વસ્તુ કરી શકો છો એનું તમારે એક લિસ્ટ બનાવવાનું છે. જેમ કે I can write fast, હું ઝડપથી લખી શકું છું. I can speak Urdu, હું ઉર્દુ બોલી શકું છું. I can play chess, હું ચેસ રમી શકું છું. ચાલો. I can draw pictures, હું ચિત્ર દોરી શકું છું. I can read English, હું ઇંગ્લિશ વાંચી શકું છું. I can run fast, હું દોડી શકું છું ઝડપથી. I can sing songs, હું ગીત ગાઈ શકું છું. I can solve puzzles, હું ઉખાણાઓ અને કોયડાઓ ઝડપથી ઉકેલી શકું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને મજા આવી હશે. જો તમને મજા આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે આને શેર કરજો. ધન્યવાદ.